શાંતિ અનુભવ સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ પાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ ઓમ મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે કૃષ્ણના નામની ચૂડી પહેરી માધવની અંગૂઠી રે કૃષ્ણ નામની ચૂડી પહેરી માધવની અંગૂઠી રે મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે આધી રાતે દર્શન માટે આંખ જરૂખે મૂકી રે આધી રાતે દર્શન માટે આંખ જરૂખે મૂકી રે મીરા સબરી જન્મ જન્મની ભૂખી રે મીરા સબરી જન્મ જન્મની ભૂખી રે મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે શ્યામ શ્યામનો સૂરજ આભે મીરા સૂરજ મુખી રે શ્યામ શ્યામનો સૂરજ આભે મીરા સૂરજ મુખી રે મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે કાળી રાતનો કંબલ ઓઢી મીરા જાગે સૂતી રે કાળી રાતનો કંબલ ઓઢી મીરા જાગે સૂતી રે ઘાયલ કી ગત ઘાયલ જાણે જગની માયા જૂઠી રે ઘાયલ કી ગત ઘાયલ જાણે જગની માયા જૂઠી રે મંદિર સાથે પરણી મીરા
રાજમહેલથી છૂટી રે મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે રાજમહેલથી છૂટી. આપણને લાગે રાજમહેલ મૂકીને ભાગી ગઈ છે, મંદિર આરે પૈણી છે. મંદિર આરે કોઈ પૈણે નહીં, પરંતુ આ મનુષ્ય દેહ છે ને એ મંદિર છે, અને એમાં આત્મા રૂપે પરમાત્મા બિરાજમાન છે ને, એટલે બધા મંદિર છૂટી ગયા અને પરમ તત્વની જે લગ્ની લાગી એટલે પોતાના દેહને મંદિર ગણીને એનું પૂજન કરવા માંડી, એટલે એની આરે પૈણી, મંદિર સાથે પૈણી કે હવે બીજાની યારે કાંઈ ઠઠારો ક્યાંય જવા પણ નથી. આપણો દેહ મંદિર છે, એ જ ઈશ્વરનું સાચું મંદિર છે, જીવતું જાગતું, અને એમાં પરમાત્મા પ્રગટ સ્વરૂપે કાયમ બિરાજમાન છે. એટલે રાજમહેલના બધા મોહ છૂટી ગયા. જે બંધન હતું રાજનું, રાજ એટલે એક જાતનું રહસ્ય કે અમે કાંઈક સહી અમારા થકી હાલે, અમે ન હોય તો આમ ન થાય ને આમ ન થાય ને, એ બધી જે હતી તૃષ્ણાઓ, એ બધી તૃષ્ણા છૂટી ગઈ. એટલે એના રાજમાંથી છૂટી ગઈ, એટલે રાજમહેલથી છૂટી રહે અને મંદિર સાથે પૈણી. પછી એને મંદિર ગોતવાનો, જીવતું જાગતું મંદિર પોતાનું જ. જ્યાં જાય ત્યાં ઠાકોર ભેગો ને ભેગો, ઓલા ઠાકોર ઉપાડવા પડે ને ભેગા લેવા પડે નોખી પેટીમાં. આ ઠાકોર તો ભેગા ને ભેગા આવે. એટલે આ મંદિર હારે એનો મેળાપ થઈ ગયો. સદગુરુએ આ જ વસ્તુ શીખવાડી કે તારા દેહ મંદિરમાં ઈશ્વર બેઠો, બીજે ક્યાંય ગોતવાની વાત નથી. જ્યારે ધ્યાન કરવું હોય તો ન્યા કરજે, અને જે કાંઈ એની હારે કાલાવાલા કરવા હોય, એના ભજન કીર્તન કરવા હોય તો ન્યા બેઠા બેઠા કરજે, એટલે ઓલી સાંભળશે. બસ આ રાજમહેલથી છૂટી ગઈ અને પોતાના મંદિર હારે પૈણી. એટલે આમે દરેક જીવ છે એ બધા શિવને પૈણવા માટે આ દુનિયામાં આવે છે. આવ્યો તો વિવાહનું ઓરવા, આ બધા એમ થયું ભગવાન સાથે અમારો મેળાપ થઈ જાય, અમારે એની લગ્ન થઈ જાય તો અમારા જન્મ જન્મનું આ દીનવાણું નીકળી જાય. એટલે બધા વિવાહનું ઓરવા જ આવ્યા છે, મૂર્તિયા થઈને જ આવ્યા છે, ભગવાન એને મેળ થઈ જાય તો એમ. પણ હારું અહીં આવે ને બીજી આપાધાપીમાં પડી જાય, બીજું જોવામાં માયામાં પડી જાય, એટલે લગ્નનું ભૂલી જાય ને દાડાનો માલ લઈને આવે. આ વાંધો. દાડો એટલે આ દાડો કે જન્મ મરણનો પાછો દાડો લઈને બે દાડો જ કરવો પડે, અને દાડો કરવો પડે એટલે ગયો એ પાછો જન્મ મરણમાં પાછો 84માં આવ્યો. તો જો લગ્ન કરી ગયો તો વાંધો નહોતો. આ તો ફૂલે કો સેડું ને ખાહડાનો હાર દીધો ઓળો. એટલે આ જે છે ને એ રાજમાંથી છૂટી મીરા મહેલ સાથે થી છૂટી ગઈ નાતો, અને ઈશ્વર સાથે નાતો જોડી ગયો. એટલે કૃષ્ણના નામની ચૂડી પહેરી અને અંગૂઠી માધવના નામની. હવે ચૂડી એટલે બંગડી અને અંગૂઠી એટલે વીંટી. ચૂડી એટલે એક જાતનું બંધન કૃષ્ણના નામનું સ્વીકારી લીધું. જે છે એ મારો એ છે, સૌભાગ્ય ચિહ્ન એ છે, અને અંગૂઠી પહેરાવી તો પ્રેમી એ છે. સગાઈ એની આરે, મરવાનું આરે, એની લગ્ન એની આરે. એટલે કૃષ્ણના નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી. અડધી રાતે દર્શન માટે આંખ ઝરૂખે મૂકી. જોતા જોતા તો જિંદગી અડધી વહી ગઈ. પછી ખબર પડી ગયેલા એ મૂળ કામ તો રહી ગયું છે. અને પછી જ યાદ આવી પરમાત્માની. તેથી કીધું અડધી રાતે દર્શન માટે આંખ ઝરૂખે મૂકી. પછી આંખને ઝરૂખે બેહાડવી પડે. જ્યાં ત્યાં નેવા માનીને બેહી એમ ન થાય. ઈશ્વરને ઝરૂખે બેસાડે તો દિવ્ય દૃષ્ટિ આવે. આ આંખ કામ ન કરે, આ આંખે દેખાય નહીં. આ આંખ બંધ થાય તેથી પરમાત્માના દર્શન થાય, એટલે દિવ્ય દૃષ્ટિ આવે. મીરા સબરી જન્મ જન્મની, ઓલી સબરી તો એક વખત થઈ ગઈ.
પછી તો એનું નામે નથી આવતું. રામ અવતાર મેં એક જ સબરી. મીરા કે હું તો જન્મ જન્મની સબરી તારી છું, અને વળી જન્મ જન્મની ભૂખી છું. એટલે તેણે કીધું કે મેં પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. વળી પાછું બીજું શું કે દર્દ દીવાની, બીજી લીટમ કે વળી દર્દ દીવાની મારો દર્દ ન જાને કોઈ. આ બે વાત સમજવા જેવી છે. એક બાજુ કહે છે પ્રેમ દીવાની. પ્રેમ એટલે તારા પ્રેમમાં, તારા અસ્તિત્વમાં એટલી પાગલ થઈ ગઈ છે કે મને મારી ખબર નથી. પ્રેમ થઈ જાય તો સર્વસ્વ એનામાં આવી જાય. એ ત્યાં બેઠા બેઠા કાંઈક કરે તો અસર અહીં પડે. ગોપીઓને જે પ્રેમ હતો ગોપીઓને કૃષ્ણ પ્રત્યેનો, તો કૃષ્ણ ત્યાં યશોદા માતા કદાચ ખીજાય અને કદાચ એને મારે તો ગોપીઓને એનો અવાજ આવે માતાજી આજે ખીજાણા છે. તો એ જે પ્રેમ છે એ દેહનો પ્રેમ નથી. એની અંદર કીર્તાર વસે છે, પરમાત્મા વસે છે, પિયુ પરમાત્મા પ્રિયતમ વસે છે, એની સાથેનું સીધું જોડાણ છે. એટલે દેહ જુદા હોય, આત્મા એક હોય. જેમ કબીર કહે કે કૂવા અનેક હોય, પનિહારીઓ પણ અનેક હોય. અને ઘણી વખત કૂવો એક હોય, પનિહારીઓ અનેક હોય. બધાને વાસણ નોખા નોખા હોય, પાણી બધામાં એક હોય. એમ આત્મતત્વની રીતે જોઈએ તો આખી દુનિયામાં આત્મા તો એક જ હોય. પણ આ જીવપણું લઈને બેઠા એટલે દરેકને ઈશ્વરે સ્વતંત્ર આપ્યા છે કે તમારો આત્મા તમારી પાસે ત્યાંથી પરમાત્માને જાણીને વહી આવો. બહાર નીકળે તો પરમાત્મા સુધી પહોંચાઈ જાય. એટલે મીરા જન્મ જન્મની સબરી, જન્મ જન્મની ભૂખી, તડપ આમનું રહી ત્યાં સુધી એને ક્યારેય સંતોષ ન થયો. ભૂખી એમનું રહી ગઈ. એટલે પ્રભુ પ્રેમમાં હંમેશા ભૂખ જ રહીએ, ક્યારેય સંતોષ ન થાય. હજી હજી હજી, કારણ કે એ વસ્તુ છે અતૃપ્તિની પૂર્ણ અવસ્થા કે જેમાં તમે તલ્લીન થઈ જાઓ અને ક્યાં ટાઈમ વયો ગયો, ક્યાં જીવન પૂરું થઈ જાય કોઈ ખ્યાલ ન આવે. એવી તલપ હોય, એવી ભૂખ હોય. અને ભૂખ હોય હંમેશા રોટલો ગોતવા નીકળે, તરસ હોય પાણી ગોતવા નીકળે. એમ ભગવાનની જેને તરસ છે કે મારી અંદર ઈશ્વર બેઠો છે તો કેવો છે, આ જગત હાલે છે તો કેવી રીતે હાલે છે, મારા શરીરને આંખ નાક કાન આ બધા હાલે છે અવયવ કેના થકી હાલે છે. આવી જદી તરસ લાગે, તલબ લાગે તો જાહે કોઈ ગુરુના શરણમાં ક્યાંય સત્સંગમાં બેહવા મનશે. અને એક દિવસ એ તરસ એવી લાગે કે એના વિના મિનિટે હાલે નહીં. તો જ્યાં જઈને સત્સંગના વિચારો, સત્સંગની વાતો અને સત્સંગમાં રચ્યા પૈચા રહીએ તો એક દિવસ એ પરમ તત્વની ઉપલબ્ધિમાં ખબર પડે. તો મીરાની જે તરસ છે, તલપ છે, દર્દ છે, પ્રેમ છે, એ બધું એકને એક છે કે દર્દ વિના હું રહી નથી શકતી, અને દર્દ છે તો જીવું છું, દર્દ ન હોય તો મરી જાઉં. એટલે એક બાજુ એને દર્દ જોઈએ છે અને એક બાજુ દર્દ ગમતું નથી. એક બાજુ પ્રેમી કરે છે, એક બાજુ પરમાત્માને શોધે છે. બેયમાં આવી જાય છે. એટલે પરમ તત્વની ઉપલબ્ધિ ઈશ્વર અંદર બેઠો છે, અને એ બેઠો છે એની હાજરી છે એ મહા કાર્ય છે. એની અણસાર આવી જાય તો એમાં તરસ લાગે, તડપ લાગે. કોઈને માનવાથી એની આજે પ્રેમ ન થાય કે મેં ફલાણા ભાઈને મારો પ્રેમી માન્યો છે. હવે જોયો નથી ને એની આજે પ્રેમ ન થાય. જોઈ તો એની આજે પ્રેમી થાય ને વેરે થાય ને બધું થાય, પણ જોયા હોય એની સાથે. જેમ અહીંથી પાકિસ્તાનવાળા, અમેરિકાવાળા આપણે એને કોઈ પ્રેમી ન થાય ને વેરે ન થાય ને કાંઈ થાય જ નહીં. શું કામ? આપણે જોયા નથી ને આપણે એને લેવા દેવા જ નથી. પછી એમ ભગવાનને જ્યાં સુધી જોયા નથી ત્યાં સુધી પ્રેમ ન થાય અને કાંઈ થાય નહીં. એટલે આ બધા થાય ખરા, દેખાવ ન થાય, અંદર ખાને ભળો કરીએ. શું કામે કે અનેક છે એમાં કોને સાચો ગણવું? આટલા બધા ભગવાન છે એમ સાચો ખરેખર કયો?
જોયો હોત તો જ નક્કી કરે કે આના કરતાં હારો કાના કરતાં હારો. અને જેણે જોઈ લીધો પછી પૂરું, પછી બીજાને ગોતવા જાય નહીં, બીજાની દુકાને જાય જ નહીં. તો જવું પડે ને કારણ જોયો નથી એટલે. અને જોયો નથી એટલે કોઈની હારે પ્રેમ ન થાય, એની હારે કોઈની લાગણી ન થાય. એટલે અનેક જગ્યાએ અનેક ભગવાનોમાં ભટકવું પડે. શું કામે? એકને જોયો નથી એટલે એની હારે તૃપ્તિ નથી થતી, એની હારે ભૂખ ભાંગતી નથી, એની હારે પ્રેમ ન જાગે. એટલે બધા વેમમાં ભટકે. એટલે મીરા કે હું તો સબળી છું, જન્મ જન્મની છું, જન્મ જન્મની ભૂખી છું. તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી. એક જ વખત તુલસીની માળા પહેરી. એટલે તુલસી એટલે આ આપણે પહેરી હોય એની વાત નથી. તુલસી એટલે પવિત્રતા, અને પવિત્રમાં પવિત્ર આપણા હોય ને તો શ્વાસ. જાણે આવે જાણે જાય, આપણે એને માટે કાંઈ કરવું ન પડે, અને આ કોઈ દી ભૂલી ન જાય. એવું લાગે તો માણસો લગ્ન કરવા જાય તો શ્રીફળ ભૂલી જાય, એનો કરિયાવરનો ટક ભૂલી જાય, કોક દી વરાળોય ભૂલી જાય, પણ કોઈ શ્વાસ લેવાનો ભૂલે નહીં. એટલે તુલસીની આ માળા પહેરી. તુલસી એટલે પવિત્ર, અને પવિત્રતા પવિત્ર એટલે જે મહાપુરુષો છે એ આ માળા બતાવે, શ્વાસોશ્વાસની આપે એ બતાવે. શાન એમાં કરે કે તમારે માળા ફેરવવી હોય તો ક્યાંય ગોતવા જ આવે નહીં, ખોટો ખર્ચો કરવો નહીં. કુદરતે બનાવી છે એ જ ફેરવો ને. ઓલામાં કોણ દેખાડો કરીને કંઈ ક્યાં ગોતવી. એટલે તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી. પછી એને કાંઈ જવાપણું આવવાપણું ક્યાંય રહ્યું નહીં. એક તો ઠાકોરનું મંદિર ગોતી લીધું, પોતે પોતાના દેહને મંદિર બનાવ્યું, અંદર પરમાત્મા બેઠો એની યાદમાં ગુરુએ શાન બતાવી કે આ ઠાકોરજીનું મંદિર છે. શ્વાસોશ્વાસે તું સ્મરણ કરી માળા ફેરવી લે, કાંઈ કરવું નહીં પડે. તો મીરા કે મેં તો આ તુલસીની માળા પહેરી તે દુની સદાની સુખી થઈ ગઈ. સંત મહાપુરુષો આ જ માળા આપે, શ્વાસોશ્વાસની જ આપે. ક્યારે કોઈ એમ ન કે તું ફલાણી માળા ફેરવ છે. શું કામે? કે એ માળાનો ભરોહો નહીં. અને આ માળા છે જેવી ત્યાં લગત ભેગી ભેગી જન્મમાં તેથી શરૂ થાય, મળીએ ત્યાં લગત શરૂ હોય. એટલે ગમે ત્યારે માળા ફેરવવી હોય તો આ થાય. આ સહજ છે. ધ્યાન છે, સત્સંગ છે, ભજન છે, કીર્તન છે, આ બધું આપણે ધારી ત્યાં થાય એમ છે. કોકના લગ્નમાં આપણે ધારી તેથી ન થાય, તો એને કીધા એ તારીખે જવું પડે, એ ટાઈમે એનું થાય. સત્સંગ એવી વસ્તુ છે કે ગમે ત્યારે થઈ શકે, અને વર્તમાન કાળમાં થાય સત્સંગ, ઓલો તો ભવિષ્યમાં હોય. એટલે તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી. એમ જેને સંત મહાપુરુષોનું સાનિધ્ય મળી ગયું, સત્સંગ સમજાવવા માંડ્યો, એને માટે કાયમ સુખ આવી ગયો. એનો અર્થ એવો નથી કે અહીંયા દુઃખ ન આવે, શરીરની તકલીફ આવે, બીમારીઓ આવે, કોઈને કોઈ અડચણ, સમાજના વ્યવહારના કોઈને કોઈ તકલીફો અડચણ ઊભી આવવાની જ છે. પણ એનો અર્થ એવો પણ નથી એ દુઃખને દુઃખ ન માને, પણ દુઃખ સમજાઈ ગયું કે આ બધા આવવા જવાવાળા છે, આની આજે સત્સંગને કાંઈ લેવા દેવા નથી. સત્સંગ સાંભળવા માંડે તો એને ખ્યાલ પડી જાય કે આ બે સુખ ને દુઃખી તો આવ્યા કરે ને ગયા કરે, આવ્યા કરે ને ગયા કરે. આપણે એના જોવાવાળા છે, આપણે તો જલસા કરવાવાળા છે. એક ટકેવા નથી ને આપણે 80 વર્ષ રહેવું. માથું તો 15 દી પહેલાં દુખ્યું હતું, વળી પાછું આ દુખવા માંડ્યું છે. આ તો આવે ને જાય એવા છે, પણ એને મારે કાંઈ લેવા દેવા નથી. આ તો માથું દુખ્યું હોય ને સત્સંગમાં ગયા, માથું દુખે, સત્સંગમાં ગયા ને તેદુનું દુખે, લેવા અને કેમ મેળ કરવો. એટલે તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી. શ્યામ શ્યામનો સૂરજ આવે, જ્યાં જોઈ ત્યાં શ્યામ, એનો પરમાત્મા દેખાવા માંડ્યા. શ્યામ શ્યામનો સૂરજ આપે, મીરા સૂરજમુખી. એટલે સૂરજમુખીના ફૂલની જેમ જ્યાં એની નજર પડે ત્યાં સૂરજ દેખાય. સૂરજ આમ હોય તો આમ, હાથમાં દી હાથમાં ત્યાં ફરી જાય આખું ફૂલ. વિચારો બસ એમ. આને જ્યાં જ્યાં નજર પડે ત્યાં શ્યામ જ દેખાય. એટલે મીરા પોતે સૂરજમુખી, એનું જ્યાં જે બાજુ મુખ હોય ત્યાં શ્યામ હોય. કાળી રાતનો કંબલ ઓઢી, અજ્ઞાનનો દોડ કરીને અજ્ઞાનનો
આંચળો ઓઢી મીરા જાગે સૂતી રહે, હુતા હુતા જાગે. ઉપરથી બધાને એમ લાગે હોઈ ગઈ. હોઈ ગઈનો અર્થ છે બીજું અજ્ઞાન, કે અજ્ઞાની છે, આને કંઈ ખબર નથી પડતી. એને ખબર પડે એટલે બીજા કોઈને પડતી ન હોય. ઉપરથી ડોળ એવો થાય, આને કાંઈ ખબર નથી, હાવ ભોળી છે, અંદરથી ઓલી જાગી ગઈ હોય. એટલે કાળી રાતનો કંબલ ઓઢી મીરા જાગે સૂતી રહે. ઘાયલ કે ગત ઘાયલ જાણે. એટલે જેણે જેણે એ કક્ષા સુધી પહોંચ્યા હોય એને જ આ વસ્તુની ખબર પડે. બાકી તો બધા વાતોમાં કહે, મોટે ભાગે વાતોમાં રહી જતા હોય, અનુભવ તો હોતો નથી. એ એમ કહેતા હતા, ઓલા આમ કહેતા હતા, તારું આમાં કાંઈ નથી. ઘાયલ થયા વિના ઘાયલની ગતિની સમજાય એવું નથી. કે ઘાયલ કઈ ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી. પછી ખબર પડે આ જગની માયા છે એ જ જૂઠી છે. માયા એટલે આપણે કઈ કાંઈ હાથ ન આવે, એનું ધાર્યું હોય એ થયા જ કરે, આપણે એમાં કાંઈ ફેરફાર ન કરી દઈએ, એનું નામ માયા. આપણા હાથમાં કાંઈ કંટ્રોલ નથી. શ્વાસ ભલે આપણી હાથે આવે ને જાણે જાય, આપણે એમાં કાંઈ કંટ્રોલ ન કરી ગાલ બેદી નથી લેવો. શું કામે? આમાં તમારું કાંઈ હાલતું નથી. એમ કુદરત તમને એમ કે તમે તમારા કર્મના અધિકારી છો, ફળની વાત કરતા નહીં. ફળ તો મારે દેવું હોય એમ દઉં. તમે એમ કહો ઝાડ રાખીને પાથરા કરીને માંડવી પુગાડી દઈ યાર્ડમાં ભાવ હારા આવે. આ વરસાદ ખાપ કે તમે શું કરો પાથરા ઉપર? સવારે ઓપને ને ભલે સવારે વરસાદ થયો હોય પછી શું કરવાનું? એટલે તમને કર્મ કરવાની છૂટ, ફળની તમારે અપેક્ષા રાખ્યા વગર જે આપે એ ફળ, એમાં ફેરફાર ન કરી શકો. કર્મ કર્યા કરવાનું, એમાં અડચણો તો આવવાની, હવે બધું થવાનું. વરસાદ થાય 5 જણાને સારું લાગે ને 2 જણાને નબળું લાગે. 5-5ને સારું હોય એવું ન હોય. એટલે કોઈ પણ વસ્તુ 100% હાસી 100% સારી હોતી નથી. અને પબ્લિકને તો કોઈ બાતે પૂગાય એવો છે નહીં. આનું નામ જગત કહેવાય. જો તમે એક હારે સીધી નજર રાખીને સીધા હાલ્યા જાઓ તો એ કંઈક નોખું કે છે, કાંઈ પડી છે નહીં ધોની એમનું ધોયડો થાય, ઊભા મોભની જોયું એમ એ કે આમ જે આડાવું જોવો તો કે હારા શક્કર બક્કર જોવાનું છે, કંઈ શરમ ન તો આમ દેખાય. ઊંચો જોઈને એમ કહો ખાવાનું પડે નહીં, ક્યાં ખાવાનું ભાન છે, હું શું જોતો હોય. એટલું જોઈને કે હું જ ગલો છે, તમે કરો. એટલે આ જગતની આશા રાખશું કે મને હારો કહે બધી રીતે, તો ક્યારે રાખવું કે આ કોઈ હારો કહેવા માટેનું આ જગત છે જ નહીં. તમારા અવગુણ ગાય તમને ગુણવાન બનાવવા છે. જો તમે અવગુણની જાનમાં બેસી ગયા તો હલવાઈ ગયા, તો આનું આ જગત આવે. પણ એ અવગુણમાંથી ગુણ લેતા શીખી જાય કે આ તો આપણા જાનના ગીત ગાય તો વાંધો નથી. તમને એમ લાગે મારા મરસ્યા ગાય, હું તો મર્યો નથી કેમ ગાય, તો સમજો તમે એમાં અટવાણા. એ મરસ્યા ગાય તો તમને એમ લાગે કે આ મારા તો લગ્નના ગીત છે, તો સમજો વાલી ગયું. સખી સાંભળને સંદેશો સતલોકનો, સદગુરુ સાનમાં સમજાવે રે. સાંભળને સંદેશો સતલોકનો, કે સખી સાંભળ સંદેશો સતલોકનો. અને સંત મહાપુરુષો પણ સતલોક આવે, બીજે વૈકુંઠ લોક આવે ને સ્વર્ગ આવે ને બોલું આવે, સતલોકનો આવે. હું કામે? આને સત્ય હારે સીધો સંબંધ હોય, એની હારે જોડાણ હોય. એ પોતે સત્યની રૂપ મૂર્તિ જ હોય. સાક્ષાત રૂપ ઈશ્વર જોવો હોય તો ગુરુ નામાં જોવો, સાકાર સ્વરૂપે. નિરાકાર જોવો હોય તો આખું વિશ્વ છે. આપણે ગુરુને ભગવાનને જોયા નથી, ગુરુને તો જોયા છે. અને ગુરુ એ જ ભગવાનનું પ્રાગટ્ય છે. એટલે જ બધા અવતારી પુરુષોને ભગવાન કીધા છે. હતા તો માણસો જ, એને પ્રગટ સ્વરૂપે મીરા પછી કીધું કે પ્રગટ હાસા હતા, મીરા પછી સાક્ષાત જોવા હોય તો સદગુરુનું સીધું રૂપ એટલે ઈશ્વરનું રૂપ. અને પછી આવે છે પરમાત્માનું વિશાળ રૂપ જોવું હોય તો બ્રહ્માંડમાં આખો નજર કરો, બધી એ જ વાસ છે. એટલે પિંડે છો બ્રહ્માંડે, દેહમાંય છે
આખા વિશ્વમાં પણ એ જ છે. સાકાર રૂપે, સીમિત રૂપે, દેહમાં પ્રગટ સ્વરૂપે બતાવે. નિરાકાર રૂપે સર્વવ્યાપક બધે દેખાય. સૂરજ આપણને દેખાય, આખી દુનિયા નહીં દેખાય, બધા ત્યાં પ્રકાશ દઈ આવે. કોઈ તમે એમ ન કહ્યું કે સૂરજ મારો છે. અમેરિકામાં ગમે એટલું વાયડું થતું તેમ ન કે સૂરજ મારો પ્રકાશ મારામાં જ આવે છે, તમારા દેશમાં નહીં આવવા દો. ન કીધું જગત જમાદાર ગમે એ કરે પણ એ ન હાલે. શું કામે? સર્વવ્યાપક છે. એટલે દેહ રૂપે સીધું સ્થૂળ સ્વરૂપ હોય તો સદગુરુનું, અને વ્યાપક સ્વરૂપે આખો વિશ્વ. એટલે કે સખી સાંભળને સંદેશો સતલોકનો. સખી એટલે આ મનને સમજાવવાનું છે. પોતાની સુરતા જ્યાં ત્યાં ભટકતી હોય એને સખી કીધી. તે સખી સાંભળને સંદેશો સતલોકનો. ફરી શું કહે છે? સદગુરુ શાનમાં સમજાવે. સતલોકનો સંદેશો હોય એ કાંઈ સીધું દેખાડવાની વાત નથી. જેમ સત્યનારાયણની ભગવાનની કથા ન હોય, કાંઈક સતની કથા તમે કેમ કહો? સતને કાંઈ દેખાય એવું નથી કે આને સત કહેવાય. શું કામે? સત તો સૌમ્ય ને સર્વવ્યાપક છે. એની કથા થાય નહીં, કારણ કે એનો જન્મ નથી, મરણ નથી. એ તો વરરાજા વગરની જાનમાં આપણે બધા બેઠા છીએ, અને છતાં ગીત ગાઈ ખબર નથી કોણ વરરાજો છે. આખું જગત એવી રીતે હાલે છે. એનો કોઈ ડાયરેક્ટ કહેવાય એવો નથી કે આ માણસ થકી હાલે ન કહી શકો. બધા કે ભગવાન થકી હાલે, મુસલમાન કે ખુદા થકી હાલે, ઓલા કે ઈસુ થકી હાલે. પણ એ ઈસુ કોણ? ભગવાન કોણ? માતાજી માનવાળા એમ કે માતાજીથી હાલે, નક્કી ન કરી શકો. પણ આ બધું સર્વવ્યાપક હાલે છે કેના દ્વારા? એ જેથી ગોત પડે, દરેકને એક સમજાય કે ભગવાન કે દેવી દેવતા અન્ય નથી, એકમાં બધું આવી જાય. એ તત્વની ખોજ શરૂ થઈ જાય. તેથી અખિલ બ્રહ્માંડમાં એક દેખાય. એમાં પછી નોખું નોખું ન આવે. એટલે સત છે એ નોખું ન હોય, સર્વવ્યાપક હોય અને બધા માટે લાગુ પડે એવું હોય. એમાં કોઈ અલગ ન હોય. એમાં પ્રાંતવાદ, પંથવાદ કે ધાર્મિક વાદ ન હોય કે અમે ફલાણામાં માનીને ફલાણામાં ન માની. માનવાનો પ્રશ્ન જ નથી, જાણવાની વાત આવે. અને જાણ્યા વિના માનવાની વાત આવતી નથી. માનાતી નથી. કહેવાને માનું છે, હોય જ. એમ જેથી ખબર પડી જાય ભગવાન હોય જ, તો બેપણું નીકળી જાય. એટલે કે સખી સાંભળને સંદેશો સતલોકનો. સદગુરુ શાનમાં સમજાવે. હંમેશા સમજવાની શાન હોય, ઈશારો હોય. વાર્તા ગમે એટલી કે, દ્રષ્ટાંતો ગમે એટલી આપે, પણ દ્રષ્ટાંતોનો સાર આપણા જીવનમાં ઉતાર હોય. દાખલો યાદ રાખવાની વાત નથી. દાખલો તો ખાલી કહેવાની વાત છે. જેમ બીજનો ચંદ્રમાં ઉગ્યો હોય તો આપણને ઓલું ઝાંખો રાખો ન દેખાય. એટલે કોઈ માણસ એમ કે જો દેખાય હોય, આપણે કહીએ નથી દેખાતો, નેવા માંડી તોય ના પાડી નથી દેખાતો. તો આપણને ઓલું ઝાડવું હોય તો જો ઓલા પીપળાના ઓલી ડાળ ઉપર દેખાય, તો આપણે પીપળાની ઓલી ડાળ ઉપર જોઈએ. તો એ શાન છે, પીપળો શાન છે. પણ એ પીપળો ચાંદો નથી. આપણો વાંધો છે પીપળાને પકડીને બેસી જાય. અને આંગળી બતાવે તો આંગળી વાર પકડી લઈ ગયો. આ એનેથી જ ચાંદો દેખાય. એટલે અહીંયા આંગળીથી ચાંદો દેખાય નહીં ને આંગળી ચાંદો છે નહીં. એટલે આ શાન છે. એટલે શાન સમજાઈ જાય કે ચાંદાની વાત કરે છે. આંગળી તો ખાલી સીંધવાની છે, અને પીપળો તો ખાલી વચ્ચે માધ્યમ રાખ્યું છે. પીપળો ચાંદો ન હોય. આપણે વાંધો એ છે પીપળાને પૂજવા મળી જાય. કહેવાય છે કે વખત 7-8 જણા નવયુવાનો દિવાળીનું પર્યટન કરવા નીકળ્યા. એક ગામથી બીજા ગામમાં આવ્યા તો ત્યાં જંગલ પડે. તો એને એમ થયું કે નદીને કાંઠે જંગલ છે તો જંગલમાં વિહાર કરવા જાય. તો 7 જણા હોડી ભાડે કરી સામે કાંઠે ગયા જંગલમાં. તો જંગલમાં એને ખૂબ મજા આવી. કેમ સમય પસાર થઈ ગયો ખબર ન પડી. હાંજ પડી ગઈ. હાંજ પડી ગઈ, દિયાતમાં અંધારું થવા માંડ્યું. એટલે ઓલા લોકોને ભડક થઈ ગઈ, લઈ આ જંગલમાં તો મોટા મોટા સિંહ ને દીપડા ને વાઘોરોની બીક લાગે, આપણને જીવતા ખાઈ જાય. હાલો ભાગો. એટલે હવે હાંજ પડી.
પછી લોકો ઝડપથી ભાગ્યા નદી કિનારે. નદી કિનારે તો ઓલા જે ફેરા કરવાવાળા માણસો હોય, ખેપું કરવાવાળા માણસો હોય, આ કાંઠેથી ઓલે કાંઠે હોડીમાં બિહાડીને લઈ જાય, એ બધાય નાવડાવાળા બધાય હવની ઘીરે નાવડા સામે કાંઠે લંગાડીને વયા ગયા લે. હવે આ લોકો કે હારું આ કાંઠે તો સિંહ ને દીપડા ને વાઘ વરુ પાણી પીવા આવે તો મારી નાખે, જંગલમાં છે બીક, અહીંયા નદીને કાંઠે છે, કરવું હું કહેવાય છે કે એક માણસની નજર પડી કે એક નાવડી પડી હોય, કોઈ લાગતું નથી, બધી સામે કાંઠે છે પણ આ કાંઠે એક નાવ દેખાય છે. તો માણસો બધા એ હાથે હાથ જણા દોડી ગયા, નાવમાં બેસી ગયા. કોઈ હાંકવાવાળું નહોતો, હલે સાહેબ ઉધરા હાંકીને સામે કાંઠે પુગાડી દીધો. પછી એ લોકોને એમ થયું ઘરે આવું બધી નાવ અમને અહીંથી અહીં લગન પુગાડ્યા, જો ન પુગાવો તો આ કાંઠે તો સિંહ વાઘ વરુ અમને ખાઈ જાય. તો એ નાવડી એ હાથે જણાય માથે ઉપાડ્યો અને નાવડી માત કી જાય હો, નાવડી માત કી જાય હો કરતા કરતા નીકળ્યા હો. બીજું ગામ એનું હતું ને પેલા ગામમાંથી બધા વસાડે માથે ઉપાડીને હાથે જણા ઉપડ્યા. ગામ લોકોએ કીધું કે લા શું છે? એ કે આ નાવ ન હોત ને તો આજ અમે શિકાર થઈ ગયા હોત, સિંહનો ખોરાક થઈ ગયા હોત. આ તો નાવે અમને બચાવ્યા એટલે માથે ઉપાડીને લઈ જાય છે. ખબર પડે કરશો હું? બસ ગિરજીની પૂજા કરશું, આપણો આ વાંધો છે. નકર નાવ છે એ સાધન છે, સાધન છે. આ કાંઠે ઓલે કાંઠે લઈ જાય, પછી સાધનને કોઈ યાદ નથી કરતું. તમે લગ્નમાં જાઓ કે કોઈ પ્રસંગમાં જાઓ તો કોઈ એમ નહીં પૂછે તમે મર્સિડીઝમાં આવ્યા, વિમાનમાં આવ્યા, એટલું પૂછશે કંઈ આવ્યા, બસ. સાધનનું કોઈ પૂછતું નથી કે આ દેહે કરીને આવ્યા, મુસલમાન હતો, હરિજન હતો, કેવો હતો, જ્ઞાતિએ, એ કોઈ પૂછશે નહીં. સંત થઈ ગયા એટલે એને જ્ઞાતિ જાતિ હોતી નથી, પરમાત્માને પામી ગયા એની જ્ઞાતિ જાતિ હોય નહીં. એટલે આ લોકો કીધું કે લા નાવ તો એનું કામ હતું કે આ કાંઠે ઓલા કાંઠે લઈ જવાનું, અને તમને એણે કદી કાંઈ પુગાડી દીધા તેમાં માથે ઉપાડીને લઈ જવાની વાત ક્યાં રહી? અરે પણ એ ન હોત તમે મરી જાત. તો ક્યાંના કરતાં મરી ગયા હોત તો સારું હતું. આ કથા તો ન કરવી પડે, હવે જિંદગી આખી આની પૂજા કરશો. સાધન હતું સાધના કરવા માટેનું. સાધના થઈ જાય પછી છૂટી જવાનું. ઓપને તમે ઘરે લાવો કે હલર લાવો, કટર લાવો, ક્યાં લગન તમારા વાડી ખેતરમાં રાખો, કામ ન થઈ જાય ત્યાં સુધી. અને કામ થઈ જાય પછી તમે એમ કે હારોથી વરસાદ છેડ્યો હતો ને બરાબર કે ઓલા કટરવાળો મળી ગયો તો થઈ ગયું કામ. પછી હું કટર ન્યા રાખીને પૂજા કરો છો કોઈ દી? હું કામે સાધન હતું, કામ થઈ ગયું. કામ શું હતું? તુવેર કાઢવી હતી કે સોયાબીન કાઢવા હતા કે મગફળી કાઢવી હતી, જે કાંઈ કાઢવું હતું. ઓપને સાધન છે. એમ દેહ છે એ સાધન છે. દેહને બધું વળગીને રહેવાનું નથી અને છતાંય દેહ વિના હાલવાનું નથી. સાધન છે એટલે સાધના કરી લેવાનું છે. સાધના શું કામે? કે આમાં અંદર બેઠો છો ઈશ્વર એટલે આ નાવ છે એ તરવા માટે છે. ઓલું સમુદ્ર તરવા માટેની નાવ હોય, નદી તરવા માટેની હોય, અને આ ભવસાગર સંસાર સાગરમાં તરવા માટેની નાવ હોય તો મનુષ્ય દેહ છે. જેથી કરી આ દેહે કરીને સંસાર વ્યવહારે હાલે, સાથે સંત સમાગમથી ઈશ્વર સુધી પહોંચાય પણ ખરું. પણ નાવ એની હોય. ખરખરે જાઓ તો એ જ નાવમાં કામ આવે. લગ્નમાં જાઓ તો નાવ બદલાવી ન પડે, બસમાં તો બેયમાં જવાય ન જાય, ખરખરાની બાંધવી પડે કોક દી, અને કોક દી જાન નહીં બાંધી. બસ તો એની હોય ને, બસ થોડી બદલે. શ્રીફળ તો એની હોય, જ્ઞાન એને થોડી ખબર કે આ દાડાનું છે કે આ લગ્નનું છે કે હગાઈનું છે, કોઈને કાંઈ ખબર ન પડે. શ્રીફળની ખબર ન હોય હું શેનું છું, એને જ એટલી ખબર નારિયેલમાંથી ઉતાર્યું. એને કોઈનું મોહતાજ હોતો નથી. ચાંદલો કરે તો ભલે, ન કરે તો એને કાંઈ લેવા દેવા નથી. એટલે સદગુરુ સમજાવે શાનમાં, સખી સાંભળને સંદેશો સતલોકનો.
સખી મલક જોયો રે જેણે રામનો, એને બીજી વાતું કેમ ભાવે રે, અવિચળ સુખ જેને મળ્યા, એ તો મુખથી કેમ કેવે રે, સખી સાંભળને સંદેશો સતલોકનો. કે સખી મલક જોયા રે જેણે રામના, આત્મતત્વની જેને ખબર પડી ગઈ, મલક જોયા જેણે રામના, એ બીજી વાતો પછી કેમ કરે? પછી વાત કરવી તો કેની કરવી? છેલ્લે તો પરમાત્મા જ આવવાના છે, તો પરમાત્માની જ વાત ડાયરેક્ટ કરે ને. પછી સંસાર વ્યવહાર એ તો હાલ્યા કરે, એમનું ના હાલવાનો છે, ન કરી તો હાલવાનો જ હોય, એમાં ફેર નહીં પડે. એ સંસાર વ્યવહાર જગત આમનું હાલ્યા જ કરવાનું, હાલ્યો જ કરવાનું. પણ તમે જો આત્મમુખી બની જાય, જેને કહેવાય ગુરુમુખી, ગુરુ ગમશે બાત હોતી, જેને ગુરુ ગમ આવી ગઈ તો એને એમાં ને એમાં મજા આવે છે, અને એ મજા કરતાં આવડી જાય. પછી એને એ સુખ આવી ગયું, પછી બધા સુખ ફીકા લાગે. એટલે તો રાજમેલ છૂટી જાય તો કેવું સુખ મળ્યું છે. નકર રૂપની અંબાર, હીરા ઝવેરાતનો કંઈ પાર નહીં, અને રાજાની રાણી 92 લાખ માળું વધુ જે એવડા તો રાજ, છતાં એને રાજ ફીકું લાગ્યું, રાજનું સુખ ફીકું લાગ્યું. તો એને કેવી વસ્તુ મળી છે કે એને રાજમેલે છૂટી ગયો. એમ એક વખત રામ નામનું સુખ મળી જાય, આત્મતત્વનું સુખ મળી જાય, તો એની આગળ બધા સુખ નકામા પડે. એક વખત ધ્યાનનો ચસ્કો લાગી જાય અને ધ્યાન ખબર પડી જાય કે આનું નામ ધ્યાન છે, તો ધ્યાન એવી વસ્તુ કે સંસાર જગતના બધા સુખ ફીકા લાગે, કાંઈ નહીં. કેથી ઘોડા બધા થયા હોય તેનું સુખ ન આવે. એટલે આપણું ભજન છે કે સુખ રહે સંસાર, સત્સંગમાં સુખ રહે શકે, બીજે ક્યાંય રહેતું નથી. નું સરનામું સત્સંગ છે. ગમે એવી હોય આપા ધાપી સત્સંગમાં મંડે આવે ને તો ધીમો પડી જાય, બધું આગ ઓલોપાત બધું શાંત થઈ જાય. હું કામે સુખ સત્સંગમાં મળે. શાંત થવાનો એક જ દરવાજો સત્સંગ. એટલે જેણે જેણે મહાપુરુષને મળ્યા, એની પાસે શાન લીધી, એની પાસે સત્સંગ લીધો, એની પાસે નામ લીધું, એની પાસે મંત્ર લીધો, એ તત્વને ઓળખા. અને એ તત્વના સુખ આગળ બધા સુખ ખાલી કરીને વહી જાય. એટલે જ મીરાને કોઈ દી રાજપાટ અડ્યું નહીં, સંસારનું સુખ જ ન અડ્યું. સંસારીનું સુખ એવું, સંસારીનું સુખ એવું, જાંજવાના નીરજેવું, એને સીધવરીએ રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ કાચું પરણી રંડાવું પાછું, સંસારીનું સુખ કાચું પરણી રંડાવું પાછું, એને તું છ ગણીએ રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. કે સંસારીનું સુખ આવ કાચું, પરણી નંડાવું પાછું, નક્કી જ નથી, કંઈ ખડખડો કરવો પડે. એને તુચ્છ ગણાય. આવે તો વર જાય ને આવે ને જાય, ઓલું તો એક જ આવે, બીજો આવે નહીં. અને સંસારીનું સુખ જાંજવાના નીર જેવું છે, કંઈ હુકાઈ જાય શું ખબર પડે. સવારે આવી ઝાકળ, ઘડીક રહ્યું, ઘડી ખમીને જોવા ગયો, તડકો આવ્યો તો એકેય બૂંદ ન રહ્યા, બસ એટલી વારમાં વહી જાય. જેમ જીરુંનો પાક આવ્યો, સવાર લણી આવશું, સવાર ઝાકળ આવે લણવા પણ જ ન રહે.
બસ એના જેવું છે. એટલે સંસારીનું સુખ ઝાંઝવાના નીર જેવું, અને સંસારીનું સુખ કાચું પૈણું પાછું રંડાવું. આ બધામાંથી નીકળી જવું હોય તો પરણું પ્રીતમ પ્યારો, પરણું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, પરણું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળો રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. કે પરણું તો હવે પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્યવાળો, એને કોઈ દી મારી ન હકે. જો સાચો વરમાં તો મરી નહીં, નો એનો પ્રીતમ મર્યો તો મળે. રાણો તો એક વખત મરી ગયો ને પછી 13 વર્ષ થયું, પાછું એ વૈયા ગયા. આ તો એમનું છે કાકા, એક જ વખત પૈણે પછી પૈણવું ન પડે. એટલે કૃષ્ણને બધાએ પુરુષ ગણ્યા છે, બાકી બધા ગોપીઓ. એક વખત કૃષ્ણ પ્રેમના અધિકારી થઈ જાય અને પોતે ગોપી પણ અંદરથી આવી જાય તો લગ્ન એની આરે થઈ જાય એટલે કાયમી થઈ ગયા ને ક્યાંય જવા પણ નહીં. પછી ગમે એટલા જગતના લગ્ન કરે, ગમે એટલા મગન કરે, જે કરે એ નડે નહીં. એને માટે સામાન્ય સપનું થયું ને એમ નાટકવાળા કે ફિલ્મવાળા કરે ને વારેખાર લગ્ન, દર ફિલ્મમાં નોખો વર તો એ નોકર લગ્ન કર્યા જ કરે, પણ એને ખબર છે આ ફિલ્મ છે, આ નાટક છે, હોય નહીં. એમ પછી આ લગ્ન કરે, સંસાર જગતના કોઈ વ્યવહાર કરે એમ લાગે આ નાટક છે, હકીકત નથી. એટલે સખી મલક જોયો જેણે રામનો, આત્મા રામનો જેણે મલક જોઈ લીધો ને એને બીજી વાતો પછી ગમે નહીં, મજા જ ન આવે. કોઈ બીજી વાતો કરે એટલે એમ લાગે આ ક્યાં લઈને બેઠી કેસેટ ચડાવી, ન ગમે આપણને, મજા ન આવે. આપણને તો આપણા સંગી મળે તો જ મજા આવે. એટલે અવિચળ સુખ જેને મળ્યા એ તો મુખેથી કેમ કે અવિચળ ચડે નહીં, વધઘટ ન થાય, એ અવિચળ કાયમ રહે, એ સુખ છે, એ પાછું વધઘટ ન થાય. એટલે અવિચળ જેને સુખ મળ્યા એ મુખેથી પછી કહેવાય એવું ન હોય, કંઈક મૂંગી મનમાં રાખવું પડે. એને કીધા જેવું હોય નહીં, કહેવાય એવો શબ્દ ન હોય, કંઈક વાણી નીકળે નહીં. મુખથી કહું તો કહ્યું ન જાય, અને જેને જેને કહ્યું તો માને નહીં. દાસ સતાર કહે કે આ વસ્તુ બને આવી, કહીએ તો કોઈ કહ્યું માને નહીં. કારણ કે કહેવાનું સત્સંગમાં શાનમાં કહેવાનું હોય, અને શાનમાં હોય એટલે સમજે નહીં, નકર રહેવાય નહીં. અંદર મહાપુરુષને જે સંબંધ થઈ ગયો, ઈશ્વર સાથે મેળાપ થઈ ગયો, પછી એનાથી રહેવાતું નથી કીધા વિના. અને કહી તો એલા માનતા રાજી, માનવા રાજી નથી. જેને જેને કહું તે કહ્યું ન માને, મૂર્ખ ગણીને મને મારે છે લાતું, નથી રેવાતું હવે નથી રેવાતું, કેને કહું દિલડાની વાતું, નથી રેવાતું હવે નથી રેવાતું. દિલડાની વાતું કેવી કેને કહી તો દેવું બધું, પણ કેવી કોને કહેવાય એની સેવાય નહીં. કહીએ તો માને નહીં, સમજે નહીં, કીધું બધું પાણીમાં જાય એટલે મૂર્ખા ગઈ આપણને, હા મૂર્ખા છે. અને બધાને જો ને સંત મહાપુરુષોને ગાંડા જ કીધા, એટલે બધી ગાંડાની વણઝારનું ગીત ગાયું, બધી ગાંડાની વણઝાર, અને ગાંડા જ બધા હોય. કંઈક સમાજથી ઊંધા હાલે એટલે એમ લાગે ગાંડા છે. સમાજની હાલાને કાંઈ ખબર નથી પડતી, પણ સમાજ એની મેળે હાલે એના થકી સમાજ હાલતો હોય એને ખબર ન હોય. જેમ ગાડીનું એન્જિન એક જ હોય, ટ્રેનનું 20-25 ડબ્બા લઈને જતો હોય, 500, 5000, 2000 માણસ ઉપાડીને જતું હોય, પણ એન્જિન કેવું હોય, અંદર હાથ નાખો ને કાળા થાય. પછી તમારે મોટરસાઇકલનું લ્યો કે પછી ભલે ને મર્સિડીઝ કાર હોય કે તમારું વિમાન હોય,
એસી ગાડીમાં બેઠા હો પણ એના એન્જિનમાં નાખો ને તો હાથ તો કાળા જ થાય. એ એન્જિન છે, સાધુ સંતો છે, આ જગતના એન્જિન છે. પછી એસીમાં બેહો આખો સંસાર હાલે, પણ સંસારને ખબર નથી કે આપણે એસીમાં બેઠા તો ગાડી છે, મશીન છે તો સારું કાળું ઢફ રહેવું છે, એ કોઈ ઓળખે નહીં. એટલે એને ગાંડું કે એને ગવાડ કે. એટલે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખ ગણીને મારે લાતું, ગમે ત્યાંથી ફજેતી કરે, આવું થોડું હોય, આવું થોડું હોય એમ કહીને કાઢ્યા. એટલા બધા કે ખોટું ને તમે 5 જણા કહો હાશું, આખું ગામ ખોટું, બસ આ ત્યાં ડખો થાય. અહીંયા બહુમતી કહેવા માંડે, કોઈ વાદે કોઈનું માને નહીં. અને પાછું આ ડખો એ છે, કીધું કહેવાય નહીં, સીધું ન કહી તો રહેવાય નહીં. આ વાંધો, એક તો કહેવાય નહીં ને રહેવાય નહીં. આ જે દરદ છે ને એવા છે. અને પાછું એ દરદ એવું હોય કોઈને કહેવાય નહીં, દિલની વાત કરાય નહીં, અને કહીએ તો કોઈ માને નહીં, એનો ઉપચાર કોઈ હોય નહીં. દિલના દર્દ તો દર્દી ન જાણે, દિલના દર્દ તો દર્દી ન જાણે, વેદોને એ નથી સમજાતું, નથી રેવાતું હવે નથી રેવાતું, કેને કહું દિલડાની વાતું, નથી રેવાતું હવે નથી. દિલના દર્દ છે ને કોઈ ન જાણે, કેને કહેવા જાવું. આંધ્રો જ આંધ્રાની ભાષા સમજે, દેખતાની ભાષા થાય નહીં. એમ આ મૂંગો હોય મૂંગાની ભાષા સમજી જાય, બોલવાવાળો સાંભળે નહીં, સમજે નહીં આ મૂંગો હું કે. પણ મૂંગો તરત ઈશારામાં એકબીજાને સમજાવી જાય કે ભાઈ સાંભળો એટલે ભાગી જાય, એ કામ થઈ જાય એનું. આપણને ખબર ન પડે કે નહીં વાત હું કરી લીધી, ન કે બે મૂંગા છે. એમ દિલનો દર્દ છે એ પોતાની ખબર ન કે મને કયો રોગ લાગુ પડ્યો, એ દર્દીને ખબર ન હોય. અને વૈદ્યોને સમજાય નહીં, નાયડ ગમે એ બતાવે તો એ કાંઈ આ રોગ ન આવે, બીજા બધા રોગ આવે, આ રોગ નાયડમાં ન આવે. જ્યાં પ્રેમ રોગ થયો હોય એ રોગ મીરાને થયો, નરસિંહને થયો, એ રોગ દેખાય નહીં કોઈને. જગત તો ગાંડા જ કે, પોતાને ખબર નથી મને શું થઈ ગયું. એમ આખું પરિવર્તન પોતાની જાતમાં થઈ ગયું હોય, વ્યવહાર બદલી ગયો હોય, સંસાર જગતના બધા જ જે સગા સંબંધી પ્રત્યેનું જે વર્તન છે, વિચારો છે, બધા બદલી ગયા હોય. એટલે બધા એમ કે હું કીધું ને હું જોઉં છું, હાવ બદલી ગયો ને ઘણા એમ કે બગડી ગયો. હું કામ એમ કે એમાં એને કોઈની સાંજ ખૂતે નહીં એવી તો આ વાતું કરતો હોય, એટલે એને ગમે નહીં, કોઈનું કયું માને નહીં, કોઈ આનું કયું માને નહીં. જેને જેને કહે એટલે મૂર્ખો હવે ગાંડો થઈ ગયો, લાઈન બગડી ગયું, પૂરું. હવે જગતમાંથી ગયો, બસ આપણે એ કરી. એટલે સંતો મહાપુરુષોને ગાંડા એટલે કીધા. એને સાચી વસ્તુ હતી ને કહેવા ધારી પણ કઈ ન હોય, કીધું તો સાંભળ્યા નહીં. એટલે અવિચર સુખ જેને મળ્યા એ તો મુખેથી કેમ કીધું જાય, મુખેથી કહેવાય નહીં. દિલનું દર્દ છે કોઈને કહેવાય એવું નથી. સખીશ કરે જાગો રે જે નાવુરમાં, પાણે એને ભોજન નવ પાવે રે, કંથોનો સંદેશો સુણ્યો જેણે કળથી, એની દ્રષ્ટિમાં દુનિયા ન આવે રે, સખી સાંભળને સંદેશો સતલોકનો. કે સખી ઈશ્કરે જાગ્યો જેના ઉરમાં પ્રેમ જાગી ગયો પરમાત્મા પ્રત્યે, એને પછી ભાણે ભોજન ન ભાવે. ભૈરા ભોજન કંઈક વિચારમાં સડી જાય, ખાવતા વિના ઉઠી જાય, અથવા તો બેહીને તરત ઉઠી જાય મેં તો જમી લીધું છે, હું ખોટો બેઠો. પણ એટલે પણ હજી બેઠો છો ના રે ના, મેં તો જમી લીધું. આ દિશા આવી જાય. ભોજન હોય તોય ન જમે, પણ જમવાનો વિચાર જ ન થાય.
અંદરથી એમ જ લાગે ભૂખ મરી જાય, ખાવું ગમે નહીં, કોઈ વાત કરે તો સાંભળવી ગમે નહીં. કારણ કે પ્રેમની જે ઉપલક દ્રષ્ટિમાં ખાલી છોકરા છોકરીને દેહના આકર્ષણનો પ્રેમ થઈ જાય તોય ખાવા ભાવતા નથી. રાતે નીંદરું ન આવે મેળા વિના. હવે તો ફોનની સગવડ થઈ તો ફોન ન કરે ને ઓલો મેસેજ ન મોકલે તો કાંઈનું કાંઈ થવા મળે ઘઉં થઈ ગયું છે. તો આ ખાલી દેહના આકર્ષણમાં એટલી તલફ હોય તો પરમાત્માના આકર્ષણમાં હું બાકી હોય. એટલે સખી જેને ઈશ્ક રે જાગ્યો છે એના ઉરમાં, ઈશ્ક એટલે પ્રેમ, જેના ઉરમાં જાગ્યો એને ભાણે ભોજન ન ભાવે. શું ખાવું એમ બધું ફીકું ફીકું લાગે. એટલે જ મીરાએ એક ઠેકાણે કીધું કે મને આ શ્યામ હારે વાંધો છે, જ્યાં જાઉં ત્યાં કાળું કાળું દેખાય. પછી કીધું કે શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાવું, કાળો લાગે છે મને યમુના કિનારો, કાળો લાગે છે મને યમુના કિનારો, કૃષ્ણ છે કામનાથી કાળો મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાઉં. એ કૃષ્ણ પહેલેથી જ કાળો છે. હવે નક્કી જ કર્યું જ્યાં શ્યામ દેખાય ત્યાં જવું નહીં, સારું ત્યાં જાય તો બધા એમ જ કે એના ભેગી થઈ ગઈ, એના ભેગી થઈ ગઈ. હવે કાળું જ છોડી દેવું. હા, કાળો પછી કે ગંગા નદી યમુના નદી કાળી છે એને પાસે નથી જવું. તો ત્યાં હોય તો કૃષ્ણ યાદ આવે ને બધા કે ને એની થઈ ગઈ. આ ડખો, આ પ્રેમની છેલ્લી પરાકાષ્ઠા હોય ને જ્યાં જાય ત્યાં એ દેખાય. એટલે કે મારે તો શ્યામ રંગ સમીપે કાળો રંગ ન ચાલો, કારણ જ્યાં હોય ત્યાં કાળો જ દેખાય. એટલે જેને ઈશ્ક જાગ્યો હોય, જેને પ્રેમ થઈ ગયો હોય, એને પછી ભાણે ભેળે ભાણે મજા ન આવે. એ જ પાણીપુરીની ડીશ હોય ને નથી ખાવી, ખાઈ લે ને બે તો ખા, ભૂખ નથી પાય. ભલે ખાધું ન હોય તો ભૂખ ન આવે. એટલે જેણે સખી કંથોનો સંદેશો સુણ્યો જેણે કળથી, એની દ્રષ્ટિમાં દુનિયા ન આવે. પછી તો સંદેશો કંથ એટલે જેને પિયું માયના, પરમાત્મા માયના, પ્રેમી માયના, એનો સંદેશો આવી જાય. સાંભળ્યું હોય જેમ ગોપીઓને અક્રૂર આવ્યા લેવા, ખાલી સંદેશો સાંભળ્યો એ કે અક્રૂરજી આવ્યા, અક્રૂરજી. કાંઈક નાનકડું ગામ હોય તો આખા ગામને ખબર તો પડી જાય ને. અક્રૂરજી આવ્યા, પણ કે બાયું કહેતી હતી અક્રૂરજી શું કામ આવ્યા? કૃષ્ણને તેડવા આવ્યા હોય ને. હા કે અરે મારી હગે આ કે જોઈને અને બધા સાંભળતા તો મેં વાત સાંભળી જ છે, અક્રૂર આ હાટું આવ્યા છે. એ એવી વ્રજમાં તે વાતું એવી થાય છે રે, હે શ્રી કૃષ્ણ મથુરામાં જાય છે રે, હે એવી વ્રજમાં તે વાતું એમ થાય છે રે. આ ગોપીઓને ખબર પડી વ્રજ આખા વાતો થાય, કૃષ્ણ મથુરામાં જાય. ત્યાંથી જ ખાલી વાત સાંભળીને તો અડધ્યું તો ગણીને બેસું જ થઈ ગયું ન્યા ન્યા. કારણ કે એનો પછીનો વિરહ નથી સમજાતો. ઘીરે જઈને કોઈએ ખાધું નહીં, ઘણાએ રસોઈ ન કરી, હોઈ જાવ કે માથું દે કે મજા ક્યાં છે. હા કે લાઈવ બનાવી લે તને હોઈ જા તને વાલે ખેલા આવું જ થતું હોય. એને ખબર નથી આજ ખીલે કેવું છે. કૃષ્ણનું શું થાય, એના વિના અમારું શું થાય. કાકા પ્રેમી કંથનો સંદેશો મળે ને તો આખું જીવન બદલી જાય, અને સંસાર વ્યવહાર ભૂલાઈ જાય. એટલે તો કૃષ્ણને ગોપીઓ એટલી વાલીઓ. છેટ દ્વારકામાં છે, રાજા થઈને રહ્યો છે, તોય કંઈક બગીચામાં જંગલમાં ફરવા વહી જાય ને તે ગોપીઓની યાદમાં રોવાઈ જાય કે વાહ વાહ આના પ્રેમ આગળ હું ક્યાંય કાચો પડું. તો આવી જ્યારે વાત આવે સંદેશાની, એટલે કે કંથનો સંદેશો સુણ્યો જેણે
કાનથી એની દ્રષ્ટિમાં દુનિયા ન આવે. પછી દુનિયા બુનિયા દેખાય નહીં, ઓલો એક જ દેખાય. જ્યાં હોય ત્યાં લૈલા લૈલા કરતો જાય, મારી લૈલા લૈલા. ભગવાનને એમ થયું કરે આવો બધો માણસ લૈલા લીલા કરે, લૈલા છે હું નાખ્યો છે સહારાના રણમાં એકલો. રાજાએ મહિનો અકેલા માની જા લૈલાનું શું કામ છે, તો કે તો 20 એકર છોકરીઓ બતાવતું જોઈ લે અને ગમે એક પસંદ કરી લે. એમાં હું ડાયટું મેં જોઈ છે લૈલાની નજર સામે, એમાં કાંઈ કાઢી લેવાનું નથી ને એનું નથી એટલું રૂપ નથી, એમાં કાંઈ ચહેરામાં મોઢામાં તો હું જોઈને પાગલ થયો. છતાંય મારી લૈલા તો લૈલા છે, પણ એમાં કાંઈ નથી. આ 20 રૂપિયું લઈ લે, તારે જે પસંદ કરી તારી લઈ જા, મારે ન જોઈ, મારી લૈલા જોઈ. આ પ્રેમ છે એ દેહનો નથી, આ પ્રેમ પરમાત્માનો છે. અંદર ઈશ્વર બેઠો એનો આત્માનો પ્રેમ થઈ ગયો હોય તો એને પછી નામ એ હોય, પણ અંદર તો એકતા હોય. એટલે મારે મજનૂને મારે લૈલાને સાઠા ઉઠે આ પ્રેમ, આ આત્મતત્વની વાત છે. એટલે નકર પ્રેમીને મારે તો આને હું, આ તો ઘરે બેઠી બેઠી મજા કરે કે આને જ્વેલમાં ભાટા મારતા હોય, આ તો મારે આને લાગે વને આ પ્રેમ. અને ગોપીઓની આ દિશા હતી, આ હાલત હતી. એટલે જેને કંથનો સંદેશો મળે પછી જગત વિવાહ એને કાંઈ નડે નહીં. ભગવાનને એક વખત એમ થયું કે આવો લૈલા લીલા કરે, એના દૂતાએ સંદેશો મોકલ્યો કે જાલા એને કહીએ કૃષ્ણ તને ભગવાન મળવા આવે, ખુદા મળવા આવે છે. એવું બધું લીલાના પ્રેમમાં છે, આવું હું તું દેખી ગયો, ખુદા ખુદ તને મળવા માગ્યો. ઓલો સંદેશો લઈને આવ્યો, તેને કીધું ખુદા ના હોય ભલે ભગવાન આવે મને વાંધો નથી, પણ લૈલાનું રૂપ લઈને આવે. હો, મારે ભગવાનની જરૂર નથી, લૈલાની જરૂર છે. આ જેથી સંદેશોમાં આમાં એટલું દેખાય તેથી સમજવું કે આત્મતત્વનો પ્રેમ થઈ ગયો. પછી નીંદરે ન લાગે, ભૂખ તરસ લાગે જ નહીં. ગમે તે જાઓ 24 કલાક એની મસ્તી ચાલો. મીરા લગ્ન થયા પછી ઉદાસ રહેતી, રોતી બધું, અને પછી જ્યારે એને ગુરુ મળ્યા અને જે પ્રેમ થઈ ગયો પરમાત્મા સાથે, પછી કોઈ દી રોઈ નથી. એનો અર્થ એવો નથી કે દુઃખ નથી પીડા, દુઃખ તો રાણાએ દેવામાં બાકી ન થાય, છતાં એને આનંદ, એનો પ્રેમ કંઈ ઘટ્યો નહીં. ગમે એમ કરે, સતાવે, અપમાન કરે તો હસતી ન હસતી. નરસિંહ મહેતાની કે એવા રે અમે એવા, તમે કયો એવા ઉપાધિ કરોમાં, પણ તું તો હાવ લોફર થઈ ગયો. એ છે બાપુ, તમે કહો તો હાસું જ હોય ને. લે હવે ગમે એમ કરો એનું અપમાન ન કરીએ ગો, ગમે એમ કરો તેને કાંઈ કહો તેને અસર ન થાય. કારણ કે એને આ પ્યાલી આ પ્રેમની પીધી રે પ્યાલી અમે પ્રેમની રે પ્રેમની, જ્યાં જોઉં ત્યાં એમની. આ એની ને એની શું? એટલે કંથનો સંદેશો સુણતા જેને દ્રષ્ટિમાં દુનિયા ન આવે, પછી દુનિયા બુનિયા ન આવે આડી. પતિ આમો મીડો ખબર ન પડે ક્યાં જાય. હું લઈ રજાલા જાઉં ક્યાં મરે છે એને ખબર ને, ઉપડી જ હોય, ચાલુ જ દોડતી જાતી હોય. આ ગાંડી જેમ ક્યાં ગઈ, કીધું તો જવાબે દીધો નહીં. કીધું કે તારી માં ક્યાં ગઈ, કોણ જાણે. અરે હમી મળી તો મને કાંઈ જવાબ દીધો નહીં, હું ક્યાં જાતો હોય છે. તો એને ખબર ન હોય કે મારો પતિ આવ્યો. કાંઈક પતિ એટલે પરમેશ્વરના પ્રેમમાં થઈ ગયા, પછી એને દુનિયાનું ભાન ન રહે. એટલે જ કે દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. આ રામ ભજનમાં રહ્યા ને એને આવું થાય, બધાને ન થાય. એટલે કંથોનો સંદેશો સુણતા જેણે કાનથી, એની દ્રષ્ટિમાં દુનિયા ન આવે, પછી દુનિયાની ભૂલાઈ જાય. સખી સુખ તો મણા જેણે સેજના, એનો રસ ચાખો જીભ ચીમાય રે, આનંદન માય એના ઉરમાં, તેને જાળવીને રૂપ દેખાય રે, સખી ચૂનો રે સંદેશો સતલોકનો. જેને આ સુખ માયના ને એક વખત મેળાપના તો એ
મુખે કીધા થાય નહીં, અને પછી એની જ યાદમાં હોય. મળ્યા તો એક જ વખત હોય, પણ એની યાદમાં હોય. કહેવાય પશ્ચિમ જર્મનીમાં બે પ્રેમી થઈ ગયા, હજારો કિલોમીટર એકબીજાને દૂર, એક જ મુલાકાતમાં બેને પ્રેમ થઈ ગયો. પ્રેમ એવો થઈ ગયો કે પછી પેલી બાઈને એને મળવાનું કે લગ્નનું કાંઈ મેળ હતો જ નહીં, શક્ય જ નહોતું. છતાં એક વખત એના પ્રેમીને એમ થયું ખાલી એક વખત મળી આવું તો ખરો, સાંભળ્યું છે કે બીમાર છે. તો પત્નીનો ખાટલો એને ઘરે 10,000 કિલોમીટર કાપીને આવ્યો, ટકોરો માર્યો. એટલે અંદરથી પૂછ્યું, કોણ? તારો ઓલો જીગરજાન દોસ્તાર છે એ. મારે કોઈ દોસ્તાર જ નથી. પાછો વયો ગયો. આને એમ થયું ખારું, આટલા બધા ચાહે, મારા વિના તડપે, મારા વિના લગ્ન નથી કર્યા, અને છતાં હું ગયો તો આમ કીધું. વળી 8 વર્ષ વયા ગયા, પાછો ગયો. અરે કોનું કામ છે? તો કે હું મને મળવા આવ્યો છું. અરે લે, તરત દ્વાર ખોલી નાખ્યો. હું મને મળવા આવ્યો, કાંઈક હું તું એક છીએ. એ જેથી તત્વ આવ્યું તેથી એની પ્રેમિકાએ દ્વાર ખોલ્યા ને તેથી એક પણ હું દેખાય. એટલે એને કીધું, સખી સુખ તો માયણા જઈને સેજ ના, એના રસ ચાખો જીભથી કહેવાય એવો નથી, જીભથી વર્ણન થાય નહીં. પ્રેમનો રસ એવો હોય કીધું કહેવાય નહીં. આનંદ ન માય એના અંગમાં, પછી આપણે એને આનંદ જ ન માય. બેડું ભરીને હું તો હાલું ઉતાવળી, મારે હૈયે હરખ ન માય રે, મારે ગે મહેમાન આવ્યો. ખાલી મહેમાન આવ્યા તો બેડું ભરી નાક નીકળે, તેના મનમાં આનંદ ન માય. ઉતાવળી હાલે કે આને શું છે, આજ તો બેડું ઊંચું હાલે ને, તું તો 2 ફૂટ ઊંચી હાલતી લાગે છે, મારી ઘરે મહેમાન છે. એટલે તો ગંગા સતી કીધું કે મારે મહેમાન થયા છે મહેરબાન, મારા ઘરે મારો આ દેહ ધરીને આવ્યા, મારે અહીંયા ઈશ્વર બેઠો છે, મહેમાન છે. તો સખી આનંદ મનમાં ન હમાય, પછી ગમે એમ કરતો આનંદ ન હમાય ઉરમાં, તેને જાળવીને હૃદય રાખે, જાળવીને હૃદય રાખે. આ આનંદ કોઈને કીધા જેવો નહીં, કોઈ સમજી હગે નહીં, હૃદયમાં રાખે. એટલે કે હૃદયમાં રામ બોલે, તું જાગીને જો. ઘટોઘટમાં ઘનશ્યામ બોલે, તું જાગીને જો. આ જાગી ગયા હોય, અને જાગી ગયા ને કંઈ વાંધો નથી, એ કામે લાગી ગયા હરિભજનમાં. અને આપણે જાગ્યા જ નથી, હુતા હુએ તો કાંઈ પાકે નહીં. સૂતા નર ગયા 84, જાગ્યા સો જગ જીતા. આખું જગત જીતી ગયો, જાગી ગયા. અને હુતા 84માં ગયા પાછા. સખી દેશી રે મળે જો આપણા દેશમાં, તેદી ગુણાતીતનું ગજુ ભરીએ, એવા અરસ પરસ મળે તો એકમાં. જ્ઞાન હિમાળામાં ગાડીએ, સખી સાંભળને સંદેશો સતલોકનો. કે સખી આપણા દેશી મળે ને, આપણા દેશના એટલે સત્સંગી મળે, અસલ સત્સંગમાં ઉતરી ગયા હોય પછી સત્સંગી મળે તો રાજી થઈ જાય. એની વ્યવહારમાં વાળા માણસો મળે એટલે મજા નહીં આવે. શું કામે? પછી એ બેઠા હોય ત્યાં જ બેહવાની મજા આવે. ગમે એમ કહીએ એમ કાંઈ હારો બહુ હગો છે ને આપણો પેલો જૂનો દોસ્ત તો હારો ત્યાં મજા નહીં આવે. અને ઓલા દેખી જાવ કે હાલ બેહી ઘડી. શું કામે? આપણા દેશી થઈ ગયા, આપણા દેશના માણસો મળ્યા. જેમ સુરતમાં ખાલી જુનાગઢ જિલ્લાને ભેગા થાય, તમે અમે જુનાગઢ જિલ્લાના, અમારા ફલાણું ગામ, અરે અમે જુનાગઢના. જૂના વખતમાં જ્યારે હતા ને 80માં, તો અહીંયા આવો બધો ભાવ હતો, દેહ કહેવાતો. ભાઈ અમારે તો દેહમાં જાઓ,
અને ઓલાનું ખાલી સુરતથી આવે તો એમ લાગે આનો માપો તો જો જાણે વિદેશમાંથી આવ્યો. અટાણ વિદેશમાં આવે તો કે ક્યાં ગયા? તો ઓસ્ટ્રેલિયા. મારો ભાઈ અહીંયા છે, લેવા પૂરી થઈ ગઈ કથા. અને ઓલું તો એના માટે તડપે, સુરતથી આવ્યા ભાઈ. અને દિવાળી આવે ઓલી ફોજ, કામ તો ઘણું 500નું કર્યું હોય તો એ 1000નું કે ને 2000નું કે ને અમારે તો 5,000 કામ થયા. પેલો દિવાળી મહિનો રાતને દીઢ હિડાવ્યા હોય. એક જ વખત પગાર થયો હોય આખા વર્ષનો. એ થયો હોય તો ઉધડો કર્યો હોય. 4500 થયો હોય તો 5,000 6,000 ગણે. અને એક જ મહિનાની આખા વર્ષમાં થયો જ ન હોય. છતાં હું કે કેટલું કામ 6,000નો. અરે વાહ. ઓલાને છેલ્લે ખાતા દેતો ભૂલી જાય કે હું ફોન કરે. ઓલાને 5નાનું ઓલાને ઘટે ને છેલ્લે કે ફોન કરે હોય એટલે ઉડાડ નાખે. પછી ગણે નહીં હો કે મેં રાતથી મહેનત કરી હતી, ત્યાં મળ્યું, ત્યાં પછી પૂરું માપો દેખાડો ને અમે કંઈક એમ ખબર પડે ને. એમ જ્યારે આવું દિલદારી આવી જાય, દિલમાં ફકીરી આવી જાય, સત્સંગની, ધ્યાનની, ભગવાનના નામ સ્મરણની, તો પછી સમયને પૈસા ભૂલી જાય. ટિકિટવાળા ન ગણે. ઘરે સત્સંગમાં જાઓ કેટલા ટિકિટવાળા ગણે નહીં, એલા એ ત્યાં ન ગણે. બસ એવી દિલદારી આવી જાય કે આનંદ ન માં એના ઉરમાં. એમ સખી દેશી રે જો મળે આપણા દેશના, એની ગુણતાતનું ગજુ કરીએ, ગુણાતીતનું. એના ગુણ ગાય કે મારા ગુરુ નામ સત્સંગ આજ કે આ વાત આવી, હારે આ તો હિમજા જેવી થયું, આ તો આપણને લાગુ પડે. એકલા ગુણના અનુવાદ કરે. કોને ક્યાં લાગુ પડે, શું કરવું શું નહીં, એ બધી એમાંથી શાનમાં શાન હિમજા કરે અને કીરે બેઠા વાગોડે. કંઈક પોતાની માથે આવ્યો તો એકલો દાંત કાઢે કે લે આ તો આપણી વાત આવી. આવું જેથી મનમાં થવા માંડે તેથી સમજો ઘારો આ તો આઈટમ કાંઈક નોખી છે. પછી આનો સ્વાદ ચાખી ગયા. જેમ શરૂઆતમાં તમાકુનું બંધાણ કરવું હોય તો બેગદી ફેરે સડે. 135નો માવો ખાતા શીખીને કે પાન ખાતા શીખી તો થોડોક ફેર સડે તો બેગદી રોડવું પડે. પણ પછી લાઈન લાગી જાય પછી એના વિના હાલે નહીં. બસ એના જેવું જેથી સત્સંગનો અસલી સ્વાદ આવી જાય ને તો ગમે ત્યાંથી વરસાદ હોય ને તો સત્સંગમાં પૂગીકમાં આવે તો જવું પડે. પણ હવે આજ ન જાતા આ વરસાદ છે તો નહીં વરસાવવું પડે. શું કામે? સ્વાદ લાગી ગયો. પહેલાં 135 ગમતું નહોતું, હવે એના વિના હાલતું નથી. સોરા એ ખાવું પડે. બસ આના જેવું જેથી આવી તલપ લાગી જાય સત્સંગની, એનો સ્વાદ આવી જાય તેથી ભગવાન કે હું ભેગો ને ભેગો રહું છું. કંઈ નોખો નથી પડતો. એટલે કે સખી દેશી જો મળે આપણા દેશના, તેથી ગુણાતીતનું ગજુ ભરીએ, તેથી એના ગુણાનું વાત ગાયા કરી. આજકાલે આમ એટલે તો ઓલા લોકો વૈષ્ણવ આમાં આવતા નથી એનું કારણ ગુણાનું વાત ક્યાં ગાય? 252માં આ કીધું, 2 વાર્તાની વાર્તાઓ કરતા હોય. ભીખાતાની વાર્તા કરો, ઓયલાની વાર્તા કરો. તો એ જે છે ને અંદરને અમુક બાબતમાં કહેતા હોય. આ તે એક વૈષ્ણવેલી બાઈ આવીને તે દિન મને ગમી ગઈ. એણે જે વાતો કરી તો એ વૈષ્ણવ ભેગા થાય તો એ જ વાતો કરે. આગા પાછી ન કરે. વૈષ્ણવ અસલ હોય ને આગા પાછી જાય અને એને કોઈની હારે વેર ન હોય, એનો વિરોધ ન હોય કોઈની હારે. શું કામે? એ કે રોડ બેસે ઓયલો ને મારે વિરોધ કે શેનો કરવો, અને હવે તમે આમાં આવી ગયા પછી કેમ કરવું? મને હજી એ બેનને યાદ આવે એને મને એમ લાગે કે નહીં અસલ વૈષ્ણવ બાબા હોય. હો ભાઈ દર્શન કર્યા મેં કે નહીં આ તો માં જ છે એમ. એટલે દેશી રે મળે જો આપણા દેશના, પછી ગુણાતીતનું ગોજું કરી, રોજ એનો વાગોળી રોજ ચિંતન કરીએ તો ધીરે ધીરે શબ્દમાં આવે, શબ્દ પછી સુરતામાં આવે, સુરતામાં જ્યારે શબ્દો પરોવાઈ જાય તો મોતીના મણાની જેમ મણકાની જેમ માળા બની જાય અને એ માળાની યાદ આવે ને તો એકલા દાંત કાઢે. કાંઈ જરૂર ન પડે, ખાલી યાદી. એટલે માળા એટલે જ યાદી આપી છે. માળા એટલે ફેરવાની વાત નથી. શ્વાસ યાદ આવી જાય, સ્મરણ કરવા માંડી જાય શ્વાસનું તો ખબર પડી ગઈ આ હું શ્વાસ લઉં છું કોના માટે, કોના થકી લઉં છું. મારી અંદર તો પરમાત્મા બેઠો બેઠો બધું સાંભળે. તારા દિલમાં હારી બેઠો સાંભળે. કે છે લગન ભજન છે તો આ છે જ. તમે ખોટું કરો, કાંઈ આડાવડું કરો તો ઓઈલો તો જોવે છે. તમે જો ગામને ક્યાં ખબર, પણ તને જ ખબર છે ને, હિસાબ તારે દેવાનો, કે ગામ થોડું આવવાનું છે.
મરેથી ગામને ભેગું કરાય કે હું આમ કરતો હતો. નહીં, ગામની તનો તારો જ હિસાબ છે. તને કોઈ બીજો કોઈ પૂછશે નહીં, તારે જવાબ દેવાનો, તારે જ ભોગવવાનો છે. એટલે સમજાઈ જાય પછી ત્યાંથી છૂટવા માંડે કે સખી દેશી રે જો મળે આપણા દેશના ગુણાતીતનું ગંજુ ભરીએ, અરસ પરસ મળે એ તો એકમાં, પછી વાત ગમે એ થાય ને એકમાં જ આવી જાય. એક જ મત થાય, મત બદલે નહીં. હું કામે છેલ્લે સાર તો એક જ નીકળવાનો હોય. એણે દહીં બોલાવીને માખણ કર્યું, તમારે દહીંથી માખણ જ નીકળે. પછી દહીંમાં તમારા ખજૂર ન નીકળે. બોલાવીને કે આને ખજૂર થયો ન થાય. એને દહીં થયો, આને દહીંમાંથી માખણ થયો, આને માખણ થાય. એમ જ્યારે ગુણાનુવાદ ગાવા માંડે ત્યારે સત્સંગનો અર્ક નીકળે નહીં, સત્ય વસ્તુ ન જ નીકળે. અને એમાં જ પછી મજા આવે. ત્યાં લગીને ક્યાંય મજા ન આવે. ઘણી વખત વાત તો એટલી હાલે, નાની વાત હોય, એનો વાગડવા માંડે, 2-5 જણા ભેગા થયા વાતમાં 2 થઈ જાય, 3 થઈ જાય, ખબર ન પડે. શું કામે તત્વની વાત આવે ને નિયાદ થઈ જાય. કાંઈક તમારા ઘરની વાત છે, અને ઘરની વાત અમે રતાણીથી ન કે ખાનગીમાં જ હોય. જો વાદ વિવાદમાં સડી જાય તો સમજો સત્સંગ એડો નથી. સત્સંગ કરે પછી શાંત થઈ જાય બધું. પછી ટાઈમ ભાન ભૂલાઈ જાય. યાદ આવતા તો 4 વાગે કહેવું પડે કે ભાઈ હવે જવા દો. પછી અમારે કંઈક બેહતા શું કામે આના હાટું. ઘેરે એટલું ન બેહાય, ત્યાં બેહાઈ જાય. આવ્યા હવે 10 વાગે રખડતા, કોઈ 11 વાગે આવે, કોઈ 12 વાગે આવે, તો બેહ જ નક્કી ન કેટલો ટાઈમ બેહો. બસ એની જેમ સત્સંગમાં બેહવા માંડી, સત્સંગી ભેગા બેહવા માંડી, એક વાતનો મંડે તાળો મળવા ને તો બધાને એક જ મત થવા માંડે. અને એક મત થવા માંડે ને એટલે એકાંત કીધો છે ગંગા સતીએ કે એકાંતે બેસીને અલગ આરાધે તો અલગ પધારે એને દ્વાર. પછી તમે ભલે 10 જણા બેઠા હોય, બેનો બધાનો મત એક હોય, એ એક શુદ્ધતાના તાંતળે ચોડાઈ જાય એટલે ઓલો આવે. જે ભજન છે 8-10 જણા ભેગા ગાતા હોય, કીર્તન છે 8-10 જણા ભેગા ગાતા હોય, પાઠ કે ધોળ કે ભજન, તો આ જે ગાય છે એ દહેનો એક તાર મળે તો એ મજા છે. એક તો એકલાપણું ન લાગે અને છતાં બધાને એક જ તત્વનું ગાય. એટલે ગંગા સતી કે એકાંતે બેસીને અલખ આરાધે તો અલખ પધારે એને દ્વાર. પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ મારો, એનો રે દેખાડું તમને દેશ. જાતિ વિજાતિની જુગતિ બતાવું ને, જાતિ વિજાતિની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત. આ ગંગા સતી કહી શકે. બીબે આખી ભાત પડી જાય જુદી. તમારા વિચારો જ આખો નોખા પડી જાય. ભાઈ તમે આમ જાતા હોય ને આમ જાતા હોય, બસ એટલો ફેર આવે હોય થોડાક. એટલે આપણે જઈને આવ્યા ને પછી ઓલા ઝાઝા માણસો આમાં મળે ને, ભાઈ ત્યાં કાંઈ કાઢ લેવાનું નથી. એમાં આવ્યા હવે આટલા બધા જાય છે પડો ભૂગે નહીં, કારણ કે એને ખબર નથી કે આ અનુભવ કહીને એટલા જ આવ્યા છે. બાકી બધા રસ્તામાં રહી ગયા. એમ બધા રસ્તામાં રહી જાય. મળે ચાલે કે પંથ ન બદલે, રસ્તો ન બદલે, એની રસ્તામાં હાલે. એમ કાંઈ દિલ્હીના બોર્ડ માર્યા એ રસ્તામાં બેહો તો કે દિલ્હીનો બોર્ડ પકડીને બેહો, દિલ્હી આવી જવાનું નથી. આપણે બધા એમ જ બેઠા છે, હજી હિલા સીલા નથી. શેમાં? વૈષ્ણવમાં પહેલેથી સહી, અમે સ્વામિનારાયણમાં પહેલેથી, પણ ત્યાં પૂઈ ગયો પહેલેથી છો, પણ છેલ્લે સુધી ત્યાં શું હજી હિલો સીલો નથી. તો એટલે ત્યાં રહેવાનું કીધું. સ્વામી વિવેકાનંદે એમ કીધું કે જ્યાં તમે છો એક એક વ્યક્તિ એક એક સંપ્રદાય ખોલો, એક એક પંથ ખોલો, પણ એની પંથમાં મરી જાવ તો તમારા જેવો મનુષ્યમાં કોઈ બેકાર માણસ નહીં, દુર્ભાગી માણસ કોઈ નહીં. સંપ્રદાય ખોલવાની છો, દરેક બનાવો, પણ એમાં ને એમાં મરવાનું નથી.
કાંક આપણે એમાં ને એમાં જન્મીને એમાં ને એમાં મળીએ, જેમ કૂવાના ડેડકા એમાં ને એમાં જન્મે ને એમાં ને એમાં મળે, પછી એને કોઈ દી પાણીની ખબર ન પડે કેટલું છે, એટલા જ બસ, આથી વધારે કંઈ મળે નહીં. એમ અરસ પરસ મળે એક તાર, એમાં જ્ઞાન તો હિમાલયમાં ગળીએ, પછી મૂંગા મૂંગા સમજી જાય, શાંત થઈ જાય, કોઈ પછી પ્રશ્ન ન થાય, વાતોય ન થાય, શાંત થવા માંડે. હિમાલય હાડ ગાળવાની વાત છે, હિમાલય વયા જાય, બધું ઠંડુ પડી જાય, ટાટું પડી જાય, જે આપાધાપી છે, હું આમ કરું તેમ કરું, બધું શાંત પડવા માંડે. શું કામે? આ વસ્તુ મળી ગઈ. વસ્તુ મળી જાય એટલે જ્ઞાન છે હિમાલય જેવું હોય, ઠંડુ હોય જ્ઞાન, ઉતાવળું ન હોય, શાંત થઈ જાય બધું. ન પ્રશ્ન ઉઠે સંસારના, ન જગતના, છતાંય શાંતિ હોય. ગમે એવો આમો પ્રશ્ન વિકટ આવી ગયો હોય તો અંદરથી શાંતિ ન ખોરવાય. એના આવે તો આવે જ નહીં, એ તત્વને સમજી લે. સખી વૈભવ માણા જેણે વિરહના, ખલક લાગે બધી ખારી રે, તન મન ધન સોય પાતે ને, મેં તો ઈવર સાથે કીધી યારી રે, સખી સાંભળને સંદેશો સતલોકનો, સદગુરુ શાનમાં સમજાવે રે, સખી સાંભળને સંદેશો સતલોકનો. સખી વૈભવ રે મળ્યા જેને વિરહના, મોટા મોટું વૈભવ કયો, વિરહમાં અગ્નિ લાગે, આગ લાગે, અને વિરહની વેદના ન જળવાય, મળે નહીં ત્યાં લગન રાતે નીંદર ન આવે, ખાવું ભાવે નહીં, 32 ભાટના ભોજન એને ફીકા લાગવા માંડે, નહીં હવે એક વખત મળી લઉં. આવું જદી વિરહમાં લાગે એનો વૈભવ હોય, એટલે મીરાના વૈભવ છે. જ્યાં જાય ને એ જ દેખાય, એ સિવાય ને મજા ન આવે. એટલે તેને વાલે ખેલે 3 વખત અહીંયા સરસઈના પાદરમાં આવી. ક્યાં રાજસ્થાન, ક્યાં આવવું, તમે જુઓ તો ખરા. વિરહ ન સમજાય, હવે તો મળી જ જવું બસ. જેમ આપણે ઓલા દિલ્હીથી રાજસ્થાનના ઓલા બાઈ, કેવું નામ ભૂલી ગયો, હે, હા સહજભાઈ, હા કેવડી વાત કરે. હા કીધું છે ગુરુએ કે આમ આવે, એક જ વખત કીધું હો. દર વર્ષે 2 વખત 3 વખત મળવા સાઈન રાજસ્થાનથી દિલ્હી આવે. દર વખતે કે બાપુ મારે ત્યાં આવજો ને ગુરુજી મારે ઘેરે આવો, એક દી મારી ઘેરે તો આવો. કેટલા વર્ષોની પ્રતીક્ષા પછી એક દી કીધું રા આવે. વાલા ખેલે એમ જ કહેતી આવજો આવજો, જા આવે. ખુશી ખુશીના ઢગલા થઈ ગઈ, તમે જોવો તો ખરા. અને કાયમ એના જ ગીત ગાય. કંઈ ખાંડમાં શાકમાં ખાંડ નાખી દે, ચા કરવા બેસે તો મીઠું નાખી દે. આવી જે વિરહ થાય ત્યારે હું કરે નક્કી ન થાય. અને છતાંય મીઠાશમાં બદલાવ ન આવે હો. દુનિયાની નજરમાં ભલે ખાંડની જગ્યાએ મીઠું વાપર્યું હોય, પણ મીઠાશ તો ખાંડની જ આવવાની હોય, એમાં ફેર ન આવે. કારણ કે એની ભાવ દશામાં ઝેરે અમૃત બની જતા હોય તો મીઠામાંથી ખાંડ થઈ જાય. શેની દશા વિરહની છે? એને મળવા માટે, વાલમને મળવું છે, પ્રીતમ પરમાત્માને મળવું છે. કાકી મારો ભવ તારણાને સંસાર સાગરના 84 લાખ અવતારની બારી એક ફેરામાં પૂરી થઈ જાય. બોલો તો 84 લાખ ફરી ફરીને કેદી અહીં પૂગી નક્કી નથી, અને આ તો એક ફેરામાં પુગાડી દે. હવે ધક્કો જ નથી. ભેં થાય, ગાય થાય, ઊંટ થાય, શું ખબર પડે શું કરવું પડે, કેટલા વર્ષ કાઢવા, કેટલા દુઃખ સહન કરવા પડ્યા. ઊંટ થયા હોય તો શું નક્કી ક્યાં છોડે? ઊંટ ગાડી કરીને જાય તો આખી રાત હકવે, એને થોડું છે કાર ગદબ દે જ દે. ડુંગળી ખાવાની મરજી થાય ત્યાં ડુંગળી દે, હું જે નક્કી નહીં. અને કંઈક ભૂલી જાય તો તરસો રાખે. તો એ બધા પશુ પક્ષી પ્રાણી જીવ જંતુમાં કોઈને સ્વતંત્રતા નથી ને સુખ નથી.
માણસ જ એવો છે, સુખ માણી હગે, સ્વતંત્રતા માણી હગે, પોતે મુક્ત છે, ઓલામાં મુક્તિ જ નથી. એટલે 84 લાખ યોનિમાં મનુષ્ય અવતાર એક જ માયણા જેવો છે. અને એ જો માણતા આવડી જાય ને અંદર બેઠાને જાણી લે તો જન્મ જન્મનો ફાંસલો નીકળી જાય. તો આ 84 લાખ યોનિની કથા પૂરી થઈ જાય, એક દીવા સવાર થઈ જાય. એટલે ગોપીચંદ રાજાને ભરતરીને ધક્કા મારીને કાઢી માર્યો કે આ વાંયથી તારા મા બાપનું, તારા બાપને આવી કાયા મળતા મેં જોઈને એને બળતા કાયા જોઈ છે. હો ઉપડો જોગીડાની જમાયત આવી છે ગામને પાદરે, જલંધર જોગીદાસ છે, ઉપડો જલંધર ના થાય રહે. અને વૈયા ગયા, નીકળી ગયા તો અમરે થઈ ગયા. અને આપણે તો ક્યાંય નીકળતાય નથી. અમર તો કેમ થાવ, અમર નામ રાખી દઈ તો થાય, તોય માણા મરી જાય. એક બાઈ શેઠાણી મોટા, તો હગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા. નામ શું કે ઠનઠન પાલ, ઘરના ધણીનું નામ. એ કે તારા ઘરવાળાનું નામ હું ઠનઠન પાલ. આનું ઠનઠન પાલ ગમે નહીં. લગ્ન થઈ ગયા ને બાબા એ બધું સારું કીધું, વાંધો નહીં, બહુ સારી મોટી પેઢીઓ હાલે, ઠનઠન પાલમાં તને વાંધો શું છે? એટલે હા પાડી. લગ્ન થઈ ગયા, પછી બેનપણીયું થયું, શેઠાણીને બેનપણીયું થાય ને, તો એ કે તને કાંઈ શરમ નથી આવતી, તારા ધણીનું નામ ઠનઠન પાલ છે? તો એ કે વાંધો તા, પણ કેવું હું બાઈઓની જેમ લટકા કરાય, થોડીક લીલા કરો, બદલાવી નાખે નામ. તો એક દી બપોરે બરાબર શેઠ જમવા આવ્યા, પાઇટે બેઠા, ઘડી ગાઈને બેહવા લાગ્યું. વાત મૂકી કે તમે આ ઠનઠન પાલ કાઢી નાખો ને. મારી બેનપણીઓને મારા પિયરિયામાં બધા એમ કે તારા ધણીનું નામ ઠનઠન પાલ હાવ, કાંઈ નહીં તો ઠનઠન પાલ, કાંઈક બીજું સારું નામ રાખો ને, આ અમને ગમતું નથી. એ કે ગમે કે ન ગમે, આપણી હાથ પેઢીથી આ ના હાલ્યું આવે છે. અને હવે આ કાંઈ પેઢીમાંય બદલાય એવું નથી. હવે એ તું તારે જે કરવું હોય તો આપણે રહેવું જ નથી તમારે ભેગું. હવે ઠનઠન પાલ ભેગું કોણ રહેલા? તો કે તારી મરજી ભાઈ. બપોરે પીરસું ભાગી, હો લટકો મટકો માર્યો, પોટલું માથા ઉપર જે લેવાનું હતું લઈને ઉપડા. અને નોકરને કીધેલું શેઠે કે ધ્યાન રાખજે, હું કરે ને હું લઈ જાય. આ તો પોટલું ઉપાડ્યું, ગામ બાયણે નીકળી. પાદરમાં એક છોકરી 2 વર્ષની શાણા વીણી. એટલે એને પૂછ્યું કે છોકરી હું તારું નામ? એ મારું નામ લક્ષ્મી. એટલે લક્ષ્મી શાણા? હા તો છે, એ તો છે ભાઈ. આગળ ગયા તો એક ભિખારી આમ મળ્યો, શેઠાણી કાંઈક તો દેતા લાવ. કે તારું નામ શું? કે મારું નામ ધનપાલ. હવે લે, આ ધનપાલને પાછો ભીખ માગે? લક્ષ્મી શાણા વીણે? ત્યાં થોડાક આગળ ગયા ને, ત્યાં ઠાઠડી હમી મળી. એટલે કોણ મરી ગયું? એ કે અમરમાં મરી ગયા. અમૃતમાં મરી ગયા. એટલે અમરમાં મરે? એ કે આ તો જગતમાં બધાય મરે. તો આને એમ થયું કે ઓહો, ખોટી ઉપડી. હો ભાઈ, લક્ષ્મીને શાણા વીણતા દેખી ધનપાલ માગે ભીખ, તો મારો અમૃતને મેં મળતા દેખી, એના કરતાં મારો ઠનઠન પાલ ઠીક. અરે ઠનપાલ ઠીક રાખ્યું. હવે આવી પાછી હો પોટલા હોતી. કલાક બાદ પાછા આવ્યા, ઓલા નોકર પાછો કઈ આવ્યો કે ઘરના ઠકરાણા પાછા વહી આવ્યા. હા, એક પેઢીએથી આવ્યા. ઠકરાણાને કીધું કેમ થયું ભાઈ, આ ઠનઠન પાલ બદલ છે નહીં? એ કે તમે જોયું, લક્ષ્મીને શાણા વીણતા દેખી, ધનપાલ માગે ભીખ, અમૃતને મેં મળતા દેખી, એના કરતાં તમારો ઠનઠન પાલ ઠીક. હું તો ઠીક એમ આવી ગયો ઠેકાણે. એટલે નામનું કાંઈ હોય નહીં. નામ આરે એને કાંઈ સંબંધ નથી. નામ તો આ કોથરાને ઓળખવાની વાત છે. પણ સદગુરુ મહાપુરુષો જે નામ ઓળખાવે, આ દેહમાં કોણ બેઠો, એ મહામંત્રની પરખ કરી, એ મહામંત્રમાં ઊંડા ઉતરીને શ્વાસે શ્વાસે મહામંત્રને ભજી 21 દિવસ માટે એક મહામંત્રનો ખાલી જાપ કરે તો અંદર નામની ઓળખાણ થઈ જાય કે આ હું છે.
તો કોથરો નોખો પડી જાય ને પછી એને માન અપમાનની અસર ન પડે. આ મહામંત્ર આપ્યા છે ને એના જ આપ્યા છે. એટલે ગુરુ જે ઓળખાવે ને નામ આપે, એ નામ ઓળખાણ આપણે પોતાએ કરવાની હોય. પાટીને પેન તો બાપા લઈ જાય, લખવાનું આપણે કે એ બધું એ જ ન કરે. આ તો મુલા નસરુદ્દીનનો છોકરો એક ભણવા મોકલ્યો કે દાદા આવે તારે ભણવા જવાનો ઢાંઢો થયો હવે, તો એ ગયો હો પાટીને પેન ને દફતર લઈને. છોકરાને ઓલા સાહેબે પૂછ્યું, હે ઊભો થા, તારું નામ શું? કાંઈ ન બોલ્યો. તારા પપ્પાનું નામ શું? ન બોલ્યો. આપણા ગામનું નામ શું? તારો જિલ્લો કયો? કાંઈ જવાબ ન દીધો. બોલો કે બે હારા આવા નવા હેલાવે. બીજાને કીધું, બીજા બધા જવાબ દીધા, એને ન દીધો. બપોરે રિસેસ પડી, ઉપરો દફતર હોતો ઘીરે રહીને દફતર નાખી દીધું. એને બાપા નસરુદ્દીને કીધું, કેમ પાછો ભાઈ આવ્યો? કેમ દફતર લઈને બે રિસેસમાં? એ કે બાપા શું કરવું? કે કેમ? ત્યાં મારા સાહેબને કાંઈ આવડતું નથી, એને ભણવા મોકલાય. બધું મને જ પૂછે. લા એ કે ગામનું નામ કયું, તારા બાપાનું નામ કયું, એને ન ખબર હોય? જિલ્લો કયો, તમારો તાલુકો કયો, એને એટલી ખબર નથી પડતી. મારે કાંઈ ભણવા નથી જાવ. બોલો આ તમે શું કરો? આપણે બધા આવા છે, હો ધ્યાનમાં રાખવું. મોલા નસરુદ્દીન આપણે એ મહિલા છે તો હૈર ફૂટી નથી, એટલો ફેર છે. એટલે તન મન ધન જેને હોય પારે, મેં તો એ વર્ષ સાથે બાંધી યારી. મેં આ તન મન ધન હોપી દીધું ને, એ યારી એની હારે, એની મિત્રતા એની હારે, પત્નીપણું એના પ્રત્યે સખીપણું. એટલે તો દ્રૌપદીએ કીધું કે હું એની સખી છું. મરી તોય દ્રૌપદી મેરા ભગવાન કૃષ્ણ પાંચીને પીપળે તો ત્યાં છેલ્લે ગઈ છે અર્જુનને લઈને કે મને મળવા જે મારો પ્રિયતમ, મારો પ્રેમી, મારો સાથી, મારો મિત્ર. જો આ સખા કહે છે, છેલ્લે મળવામાં એ છે. અર્જુનને એમ થયું કાલે મળી આવું, તો દ્રૌપદીની બે મળવા આવે છે. અને અહીંયા લક્ષ્મીને એમ થયું હું મળી આવું, બીજી એકેય ન આવ્યું. આ એટલા મળે છેલ્લે. સંદેશો આપી જાય અર્જુનને કે અર્જુન હવે છે ને મારો છેલ્લું છે, મારે લીલામાં જવાની તૈયારી થઈ ગઈ છે. તો કે બાપુ અમે શું કરશું? તમે હિમાળ હાથ ગાળવા જાવ. તમે કહેતા હતા ને, કીધું ના કે ભાઈ આ રાજસૂરી યજ્ઞથી નહીં થાય, હિમાળ હાથ ગાળવા જાય તો શું વાંધો? ઉપરો જલ્દી સાથ રાખો. અને આ તારી મામીઓને આવવું છે, હસ્તિનાપુર લેતો જાય. રથ દીધો ઉપડા તો રસ્તામાં જ લૂંટી લીધી હો. ધનુષ બાણ તો એ જ હતો, અર્જુન એ નો હતો, રથે એ નહીં, એ જ બાણ ને એ જ અર્જુન. કાબે અર્જુન લૂંટ્યો, વોહી બાણ વોહી ધનુષ, એની બાણ ધનુષ લઈને લૂંટી લીધો. હા એમનું ગયો હાલતો. અર્જુને કીધું હું અર્જુન છું. ગો તો હું છે, તારા જેવા અર્જુન યાર કેટલાય છે. પણ એ કે પણ મહાભારતમાં એ મહાભારત ભૂલી જા. આ કાબા એ પડ્યો પનારો, તને ખબર નહીં હોય. અને હાસું મૂકીને આવવું પડ્યું. ઓલા ભાઈઓ વાટ જોવે છે કે અર્જુન કંઈ આવીશો. આ આવ્યો, કાળું મોઢું ઠણક જેવું છે. યુધિષ્ઠિર પૂછે ભાઈ શું થયું? કીધા જેવું નથી કે તારી પાસે બાણ, ધનુષ બાણ હતું, રથ કેમ હાલીને આવ્યો? એ બધું કાબાએ લૂંટી લીધું. પણ તારા એક ટંકાણથી તો કેટલું આખું માણસો હલી બલે, એટલે બધે કાંઈ ન થયું. આજે કાબા આગળ મારું કાંઈ ન આવેલું. ભગવાનના સમાચાર તો દે, ભગવાન આ દેહાંત થઈ જાય. હાન નહીં થાય તો એને પૂરું થઈ જાય. શું કીધું સંદેશો? એ કે હવે હિમાળ આટ ગાળવા જાઓ. કૃષ્ણ ભેગા છે, છતાં એને વિશ્વાસ નથી આવ્યો. યુદ્ધ પછી રાજશ્રી યજ્ઞ કર્યો એને શાંતિ માટે. રાજશ્રી યજ્ઞ કર્યો, ઓલો નહોતો થતો નોળિયો હોનાનોય થઈ ગયો, છતાં અંતરથી સંતોષ નથી થયો. છેલ્લે કેવું પડ્યું હિમાળે હાટ કાઢવા જા. ગયા ભગવાન હતા તોય કે કરવા પણ કાંઈ નહોતું. પણ ભગવાનમાં છેલ્લે શક ઊભો થયો કે અમે એટલા બધાને માર્યા, હજારો સ્ત્રીઓ વિધવાઓ થઈ, એના બાળકો, એના સંતાનોને નિશાસા કેટલા લાગ્યા છે. ભગવાને બધું બતાવી દીધું કે તમને કાંઈ લાગે નહીં, તમે તો ખાલી કર્મના અધિકારી છો, ફળની આશા તમારે રાખવાની નથી, ફળ જે આવે.
બાંધવા બેઠા હોય કે જુગાર રમવા બેઠા કે બધા જીતે નહીં જીતે, યુદ્ધ કરવા જાય બધા જીતે, એક જીતે ને એક હારે. ચૂંટણી લડવા જીતે આખું બધા તો ન જીતે કે 5 ઉમેરવા ઊભા તો 5 જીતી ગયા, ન જીતેલા. એમાં એક જ જીતવાના હોય, એમાં આમાં એવું હોય. એટલે હું કામે કરી ભગવાન હતા તોય શક પડ્યો, એક પછી એક ગળતા ગયા. છેલ્લે યુધિષ્ઠિર એકલા રહ્યા. છેલ્લે કે એનો અંગૂઠો જમણા હાથનો ગળ્યો, એના ભેગું એક કૂતરું હતું એને ભેગું લીધું. ભગવાન દૂધ ખુદ આવ્યા વિમાન લઈને, હાલો યુધિષ્ઠિર બેસી જવામાં. તો કે હું બેવું તો ખરો, આ કૂતરો ભેગો આવે. અરે પણ એનો અધિકાર નથી તો મારે આવવું નથી. જો આવી ખુમારી તો જો. એટલે કૂતરાને આપણે પવિત્ર ગણી ખાટલો પહેલાં બાંધતા ને તો પહેલાં એને બેહાડે પછી ખાટલોનો ઉપયોગ કરતા. જો એ ખહ ન થાય, પણ ખહ આમ નહીં આમ, આવું હતું પહેલાં. એટલે જો આને કૂતરો પાડ્યો, પછી લાલીઓનો મોતિયો રણ પ્રદેશમાં ધ્રંગ દાદા મેકરણ, એને લાલીઓ કૂતરો મોતિયો ગધેડો, આ 2 વસ્તુ પાડી હતી. પછી જો અહીંયા ગુરુ દત્તાત્રેય એની પાસે કૂતરા છે અને એને તો એને ગુરુ ખોત કર્યા છે કે આમાંથી મેં એમાંથી બોધ લીધો. તો કૂતરા ઘણી જગ્યાએ છે. તો કૂતરો આવ્યો ને બોલાય ના પાડી તો કે વિમાન તમારે પાછું આવવા જોઈએ, મારે નથી આવવું. તો આવે તો ભલે ને કાંઈ નહીં. પછી ભગવાનની મંજૂરી માગવા ગયાના દૂત, હા કે લઈ આવો. ધર્મરાજા કહેતા ના પડાય, લઈ આવ્યા. યુધિષ્ઠિરને તો ખબર હતી કે બધું એની હોય. કોઈ કીધું કે ભાઈ અમારા ભાઈ પાંડુ ક્યાં છે? તો 5 પાંડવો ભેગા થયા. પછી અર્જુનથી રહેવાનું કે મારે દુર્યોધનને મળવું ક્યાં છે? એ કે બધા અહીંયા છે. બતાવ્યા, એકબીજા મળ્યા. વિચારવા જેવી વાત છે. મળ્યા પછી મળ્યા, એકબીજાનો વિરહ હતો એ ખબર પડી. પછી ન્યાય ગયા પછી તો કંઈ અલગ નથી. અહીંયા દુશ્મનાવટ છે ને દેહ હારે એના કર્મ બળી ગયા પછી કેની હારે બાંધવાનું? મળદું પડ્યું એ બધા વસારે, કોઈને સાંભળ્યું કે હમણાં બાંધ્યું, એને વીજળીની બીક લાગે, ખૂબ વરસાદ થયો, એ ભાઈ આમનું લઈ લ્યો, કાંઈ વાંધો નથી. એમ પછી તત્વને હિમજા પછી બધું થાય. બહુ ઊંડું નથી જવું. સખી ગાંઠે રે નહીં કોઈની ગોઠડી, નિજ મન પિયુથી બંધાય રે દાસ સવો કહે દીન રાતમાં, પિયું અંગે મોજું હું તો માનું રે, સખી સાંભળને સંદેશો સતલોકનો. સખી ગાંઠે નહીં પછી કોઈની ગોઠડી, કોઈની હારે બેહવાની મરજી ન થાય. કોઈ નવા બેનપણી ન જાગે, નોખો ભાઈ બન જાગે હારો. પછી આ પૈતા પછી ગયું જે છે એ જ રે, ઓલા એ કંઈ નવા ન થાય. સત્સંગી નવા ભળે ભાઈ એની આને મેળ થઈ જાય, પણ ઓલા એને મેળ નવો મિત્ર ન ઠાગે. શું કામે? પછી ગોઠડી જ ન થાય, તમારો વિચાર જ ન ભેગા થાય. ગમે એમ કરો વિચાર નોખા પડી જાય. એટલે સખી ગાંઠે નહીં પછી કોઈની ગોઠડી, નિજ મન પિયુથી બંધાણું. જેને ભગવાન હારે પ્રેમ થઈ ગયો એની હારે મનડું બંધાણું. ચિતડું ચોરાણું રાણા, શું રે કરું હું તો ઝેર પીધે ન મરું રાણા. ચિતડું ચોરાણું રાણા, શું રે કરું. મારું ચિત્તથી ચોરી ગયો, હું કરું રાણા? એના વિના તો હાલે નહીં મારે. નામ ન બોલું તો હાલે નહીં, એની વિના જરાય હાલે નહીં. અને ઝેર પીધે ન મરું રાણા, હવે બીજું તો શું કરવું? જો એટલું ચોખ્ખું કીધું. મારું ચિત્રું ચોરાણું હોય એના સિવાય, એનું નામ લીધા સિવાય મારે હાલે એમ નથી. તું કે હરિજનને ભૂલી જાય, મારા માટે હરિજન નથી, મારા માટે ભગવાન. ભગવાનને હું કેમ ભૂલું? એ તો મારો શ્વાસ ને પ્રાણનો આધાર.
ગોવિંદો પ્રાણ હમારો, મને જગ લાગ્યો ખારો, મને મારો રામજી ભાવે, બીજા મારી નજરે ન આવે. મને બીજા નજરેમાં નથી આવતા, એ જ ભાવે. આટલો પ્રેમ થાય પરમ તત્વના સાનિધ્યમાં ને, તે દી સમજાય કૃષ્ણ હું, ભગવાન હું, પ્રેમ હું, પ્રેમિકા હું, આ બધું સમજાઈ જાય. એટલે સખી ગાંઠે નહીં કોઈ સાથે ગોઠડી, નિજ મન લાગ્યું પિયુની પાસ. પરમાત્મામાં જેને લાગી ગયો રસ, પછી જાગે નહીં, ક્યાંય જાય નહીં. દાસ સૌ કહે દિન રાતમાં, પિયું સંગે હું મોજું માણું. રોજ દિન રાત એ જ હોય, કંઈ આગા પાછો જાય એવું તો છે નહીં. જન્મોથી મરો ત્યાં લગન ભેગો ને ભેગો, શ્વાસની આઈને ભેગો ને ભેગો રે. ખાય તો એ દેખાય, પીએ તો એ દેખાય. હું તો ઢોલે રમું ને હરી સાંભળે રે, હે મારા ઢોલડિયા ઢળી ઢળી જાય રે. હું તો ઢોલે રમું ને હરી સાંભળે રે, હું તો ભોજન કરું ને હરી સાંભળે રે. હે મારા ભોજનિયા ભૂલાય ભૂલાય જાય રે, હું તો ઢોલે રમું ને હરી સાંભળે. આ નિશાન હોય, ઢોલ છે નિશાન છે કે એ વગાડવું યાદ આવે. નથી ડાકડું વગાડે ભૂવો ઢૂંઢે એમ. આને જાન પખાલ દેખાડે એટલે સુરાતન ચડે, એટલે મારે ઘૂઘરા પગમાં અને ઉપડે કરતાલિયા હાથમાં. નરસિંહ મહેતા આવી ગયા પટમાં, બસ પૂરું. પછી એની જગત ન દેખાય, એક જ ઓલો દેખાય. એની રાગમાં જે કાંઈ શબ્દ આવે, જે કાંઈ થાય, ભજન થઈ જાય, કીર્તન થઈ જાય. એને કાંઈ ગાયા એટલે કાંઈ સીધે ના, આમ જ ગાયા. જેવો સમય એ પ્રમાણે ગાઈ દીધા અને ગાયા ભજન થઈ ગયા. પ્રભાતિયા એમ જ થયા. બધું જે કાંઈ થયું ને એ કાંઈ આરખી નથી કર્યું. દેવા સંજોગો. જે ઓલાએ માંડલી કે જેલમાં પૂર્યા હાર હથો સાટું, તો તમે કીધું હારને કાજે હરી ન મારીએ. આમ તારે મારવો હોય તો વાંધો નહીં, આ દોસ્તોને જાય. પછી કહેતો નહીં મને મારું નામ લીધું નહીં. આ તો હું તને એટલે કહું છું, તારે દોષ ન લેવો હોય તો હાર મોકલાવી દે. મારે ક્યાં લાખ 2 લાખનો છે આ તો ફૂલડાનો એક હાર છે, તારે દેવો એટલામાં હું હોય, દેવો પડે પાય. હું કામે આના હાટું તો ઓલાએ જગત બનાવ્યું કે આવા 5 જગતમાંથી મને 5 હીરલા મળી જાય ને તો બસ મારો વસૂલ થઈ ગયો. જેમ લાભુ દાદા કહેતા કે ભાઈ મને લાખમાંથી મને રાખ રેવા 2 જણા મળી જાય ને ભયો મને એમ લાગે કે મારો જન્મ વસૂલ થઈ ગયો. બસ આવું જ હોય. કાંઈક બધાય સારા માણસો બધાય પાકે એવું ન હોય, કોક પાકે, પણ કોક પાકે ઘણું કરી દે, જન્મ વસૂલ થઈ જાય. થઈ ગયું ફેર છે. માણને 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 રે તું, અનુભવ સુખને માણને રે. શોકને ક્ષુધા પીપાસા, સોંપી દે મન તું પ્રાણને રે તું, અનુભવ સુખને માણને રે. સોંપી સુખ ને દુઃખ, હાનિ ને લાભ સુખ
જન્મ મરણ પિંડ જાણને રે તું અનુભવ સુખને માણને રે જન્મ મરણ પિંડ જાણને અનુભવ સુખને માણને આત્મ રૂપે અનુભવ ભૂલીને આત્મ ભટકો 84ની ખાણને રે અનુભવ સુખને માણને રે તું ભટકો 84ની ખાણને સુખને માણને 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 રે તું અનુભવ સુખને માણને રે માણને 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 રે તું અનુભવ સુખને માણને ભાણ કહે જો આત્મા સો તો વાણ કહે જો આત્મા સો તો દુઃખ રહે નહીં ધાણને રે દુઃખ રહે નહીં ધાણને રે માણને 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 રે તું અનુભવ સુખને માણને રે માણને 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 રે તું અનુભવ સુખને માણને બસ અનુભવ થઈ ગયો તે સુખની યાદમાં આનંદ કરી લેવાય ગમે એવો સુખ આવ્યો હોય દુઃખ આવ્યું હોય ગમે એવી તકલીફ આવી હોય જે આનંદનો સ્ત્રોત આવ્યો હોય એને યાદ કરી લઈને તો દુઃખ બુઃખ ભૂલાઈ જાય સદગુરુદેવની જય अपना अपना माता पिताની જય સર્વે સંતોની જય આજના ઉત્સવની જય. ઓમ